श्री गोवर्धन नाथ की जय। विराजमान सभी भूदेव वृंद को मेरे प्रणाम। आ दिव्य उत्सव जेना तत्वाधाનમાં ઉજવાઈ રહ્યો છે એવા સમસ્ત શ્રી દશા સોરઠિયા વણિક સમાજ કેન્દ્રીય સંસ્થા અને એના પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ માલવિયા આ આયોજનને સાકાર રૂપ આપવા માટે જેણે ખૂબ અથાક પરિશ્રમ કરી રહ્યા છે એવા પલ્લવીબેન ગગલાની, અર્ચનાબેન કાટકોરિયા આ દિવ્ય આયોજનમાં જ્યારે જ્યારે પણ જરૂર પડે સતત પોતાના સૂચનો અને સલાહ દ્વારા આ આયોજનને જે સાકાર રૂપ આપી રહ્યા છે એવા હરેનભાઈ ગાંધી, ગિરીશભાઈ કાટકોરિયા, તરુબેન કાટકોરિયા આ દિવ્ય ઉત્સવની અંદર પ્રભુએ જેના ઉપર કૃપા કળશ ઢોળ્યો અને આ દિવ્ય ઉત્સવમાં મુખ્ય મનોરથી રૂપે જોડાયા એવા પરમ ભગવદીય જિગ્નેશભાઈ ધાવલિયા નવસારી, ભાનુચંદ્ર શાહ લંડન, સહ મનોરથી હરીશભાઈ કાચા પરિવાર, દરેક આ દિવ્ય પોથીજીના નિમિત્ત બની પોથીજીના યજમાન બનેલા બધા મનોરથી પરિવારો એવં શ્રીજીના સાનિધ્યમાં શ્રીજીની જ ગાથાને હૃદયમાં સ્થાપિત કરવા માટે આવેલા મારા સર્વે આત્મીજનો, અત્યંત આનંદનો અનુભવ મને પણ થઈ રહ્યો છે। જુઓ, કેટલીક જગ્યાએ જઈએ અને જ્યાં ભાગવતજી ઉપર કે અન્ય વિષય ઉપર પ્રવચન થાય ને તો એમ લાગે કે કંઈક આપણે કહેવા આવ્યા છીએ, પણ જ્યારે આવી ભૂમિમાં આવવાનો અવસર મળે ત્યારે લાગે કંઈ કહેવા નહીં, અમારી વાણી અને આપ સૌના કર્ણ પવિત્ર કરવા માટે આપણે અહીંયા બેઠા છીએ। જેની ગાથા હોય અને એ ગાથા એની સામે, એની શરણમાં, એના સાનિધ્યમાં જ્યારે ગાવાનો અવસર મળે એ સાધારણ વાત નથી। જ્યારે કોઈ તીર્થમાં જવાનું થાય ને, અધિકતર લોકો નાથદ્વારામાં આવતા હોય, સવારે પહોંચે, રાતે બેસીને પોતાના ગામથી દર્શન કરે અને પાછા નીકળી જાય, તો જો શ્રીજી દર્શન આપે એ ભાગ્ય, પણ શ્રીજી 7 દિવસ સુધી પોતાના ધામમાં રાખે એ આપણું સૌભાગ્ય। 7 દિવસ સુધી અહીં રહીને અને જુઓ તો ખરા સ્થાન પણ કેવું સુંદર, આપણી કથા પણ થઈ રહી છે ગોપાલ દર્શનની બાજુમાં। ક્યાં? ભાવથી બોલો તો ખરા। અને ગોપાલ દર્શન એ કોઈ સ્થાન નહીં, એ તો કથા સાંભળી રહેલા દરેકનું પરમ લક્ષ્ય છે। આપણે અહીંયા આવ્યા છીએ શેના માટે આવ્યા છીએ? ગોપાલની ઝાંકી મળી જાય, ગોપાલના દર્શન થઈ જાય, એક ગોપાલની હલકી સી મધુર મુસ્કાનના દર્શન કરી લઈએ તો પણ આપણને લાગે કે અહીં આવું, અહીં આવીને રહેવું આપણું સફળ થઈ ગયું। અને જુઓ, આ ભૂમિ તો એ ભૂમિ છે કે જ્યાં અમારા ગોવર્ધન ધરણ ને સૌથી પ્રિય કોઈ હોય તો એમની ગૈયા। અને આ સમય જ્યાં આપણે કથા સાંભળીશું એ કયો સમય છે કે જ્યારે એ જ ગોપાલ, અને શ્રીજીનું પ્યારનું નામ શું છે? બોલે ગોપાલ। હા, અને એ જ ગોપાલ પોતાની ગાયોને લઈને પાછા પોતાને ત્યાં પધારે, એ આવનીનો સમય છે। અને આવનીના સમયની અંદર આ પ્રભુની લીલાઓનું શ્રવણ કરતા કરતા એ ભાગ્યશાલી હશે કે જેને એ ગોપાલના ગાયો સાથેના દર્શન પણ થઈ જાય। અને એ ગોપાલ દર્શન થાય એના માટે તો આપણે રોકાયા છીએ। ગોપાલ દર્શન એટલે આપણી જીવની અવસ્થા કે એના દર્શનના માટે, એના દર્શનની આતુરતા માટે, એના દર્શન પામવા માટે આપણે અહીંયા આવીને બેઠા છીએ। અને જુઓ, તમે બધા દર્શન તો અનેક વાર કર્યા હશે, 7 દિવસ સુધી કરશો પણ ખરા, પણ દર્શન કહેવાય કોને? ઘણી વાર હું કહેતો હોઉં છું કે એક હોય છે જોવું, એક હોય છે નિરખવું, એક હોય છે પરખવું, એક હોય છે નિરીક્ષણ કરવું, એક હોય છે પરીક્ષણ કરવું, અને એક હોય છે દર્શન કરવા। કેટલી વસ્તુ મેં કહી? કેટલાને યાદ રહ્યું છે? એક હોય છે જોવું, જોઈને આપણે આવીએ, એક છે નિરખવું, એક છે પરખવું, એક છે નિરીક્ષણ કરવું, એક છે પરીક્ષણ કરવું, અને એક છે દર્શન કરવા। જ્યારે પ્રભુના સાનિધ્યમાં જઈએ છે તો આ બધી વસ્તુમાંથી આપણે શું કરીને આવીએ છીએ?
દર્શન કોને કહેવાય? જુઓ, લોકો દર્શન કરીને આવે કે બોલે દર્શન બહુ સુંદર થયા, પછી ઠાકોરજીએ કયા રંગના વસ્ત્ર ધર્યા હતા, બોલે એ તો ખબર નહીં, પણ દર્શન. ઠાકોરજી આજે મસ્તક પર શું ધર્યું હતું, બોલે એ તો ખબર નહીં, પણ દર્શન. ઠાકોરજીએ કયા આભૂષણ ધર્યા હતા, બોલે એ તો ખબર નહીં, પણ દર્શન બહુ સરસ થયા. જે નિરખવાનું હોય, જેના દર્શન કરવાના હોય, એના સિવાયનું આસપાસનું બધું જોઈને આવીએ, કોણ કોણ બાજુમાં ઉભા હતા, કોણ કોણ આવ્યા હતા, કોણ કોણ ત્યાં હતા, એ બધી ખબર હોય. પણ જે ના દર્શન કરવાના હતા એ ન કરીને આવીએ તો આપણે જોવું, નિરખવું, નિરીક્ષણ કરવું, ઝાંખી કરવી કે પરીક્ષણ કરવું, એટલામાં જ અટવાયેલા છીએ. હજી દર્શન સુધી પહોંચ્યા નથી. અને જ્યાં સુધી દર્શન સુધી અવસ્થા ન આવે ત્યાં સુધી આપણા શ્રીજી આપણને મળે કેવી રીતે? અને દર્શન પણ જ્યારે કરીએ છીએ તો કયા શ્રીજીના કરીએ છીએ? તમને લાગે કયા શ્રીજી એટલે? જો કબીરજીનો દોહો છે, અને એ પોતાના પ્રભુ રામનો પરિચય કેવી રીતે આપે છે? કહે છે કે એક રામ દશરથ કા બેટા, એક રામ ઘટ ઘટ में बैठा, एक राम का सकल पसारा, एक राम त्रिभुवन ते न्यारा. આ ચાર પ્રકારના રામનો પરિચય આપ્યો. એક રામ દશરથ કા બેટા, एक राम घट घट में बैठा, एक राम का सकल पसारा और एक राम त्रिभुवन ते न्यारा. આગળ કહે तीन राम को सब कोई ध्यावे, चतुर्थ राम को मर्म न पावे, चौथा छाड़ी जो पंचम ध्यावे, કહે કબીર સો હમકો પાવે. જ્યારે આટલા પ્રભુના પરિચય આપ્યા તો આપણા શ્રીજી કે જેના દર્શન કરવા માટે આપણે આવ્યા છીએ, એ કયા શ્રીજીના દર્શન કરવા છે? જો એક શ્રીજી એ છે કે જે યશોદાજીના લાલા છે, એક શ્રીજી એ છે કે જે આ આઠે સખાઓના સખા છે, એક શ્રીજી એ છે કે જે ગોપીઓના પ્યારા છે, એક શ્રીજી એ છે જે વ્રજવાસીઓની આંખોના તારા છે, એક શ્રીજી એ છે કે જે ભક્તનો મનોરથ પૂરો કરવા માટે અહીંયા પધાર્યા છે, એક શ્રીજી એ છે જે ગોળધનમાં પ્રગટ્યા છે, એક શ્રીજી એ છે જે નિત્ય શ્રીજી દ્વારમાં બિરાજે, એક શ્રીજી એ છે જે નિત્ય ગિરાજીમાં પણ બિરાજે છે. તો આમાંથી કયા શ્રીજીને પામવા માટે આપણે આવ્યા છે? અને એનો પરિચય જ્યારે આપણને થાય ત્યારે ખબર પડે કે આપણે દર્શનની અવસ્થા સુધી કઈ રીતે પહોંચાય. જો જ્યારે પ્રભુની પાસે આપણે જઈએ છીએ ને ત્યારે આપણા પ્રભુ સાથેના સંબંધ 5 પ્રકારે જોડાય છે. જે ક્યારે પણ પ્રભુ પાસે આવ્યા ન હોય, ક્યારે પણ પ્રભુના દર્શન કર્યા ન હોય, તો એ જીવો પ્રભુ સાથે કેટલા સંબંધે જોડાય? જો એક સંબંધ હોય, પહેલો લૌકિક સંબંધ, કયો? જરા ભાવથી બોલો તો ખરા. બીજો વ્યવહારનો સંબંધ, ત્રીજો મહાત્માનો સંબંધ, ચોથો પુષ્ટિ સંબંધ અને પાંચમો રસાત્મક સંબંધ. કેટલા થયા? પહેલો લૌકિક, બીજું વ્યવહારિક, ત્રીજું મહાત્મ્ય, ચોથું પુષ્ટિ અને પાંચમું રસાત્મક. આ 5 રીતે આપણને દર્શન થાય. સૌથી પહેલા લૌકિક એટલે શું? બહુ ચિંતાઓમાં હતા, બહુ પ્રોબ્લેમમાં હતા, અને કોઈ એક સલાહ આપી કે એવું કર, શ્રીનાથજીના મંગળાના દર્શન કર્યા, મંગલમુખી સદા સુખી. અને ખાલી એટલું સાંભળીને નાથ દ્વારા આવ્યા, શ્રીનાથજીના દર્શન કર્યા. પણ જો શ્રીનાથજી જ્યારે કોઈ જીવને ખેંચવા માંગતા હોય ને, તો એ લૌકિક ઈચ્છા લઈને આવ્યો હોય તો પણ પૂરું કરી દે. કારણ કે એક ભક્તનો પ્રેમ અને એક ભગવાનનો પ્રેમ, બંનેમાં ફરક શું છે? ભક્ત ભગવાનને પ્રેમ એટલા માટે કરે કે ભગવાન મને વસ્તુઓ આપે, અને ભગવાન ભક્તને વસ્તુઓ એટલા માટે આપે કે કોઈ પણ બહાને મને પ્રેમ તો કરે. જ્યારે આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ તો પ્રેમ સાધન છે અને વસ્તુઓ સાધ્ય છે. અને જ્યારે ભગવાન જીવને વસ્તુ આપે તો વસ્તુઓ સાધન, પણ ભક્તનો પ્રેમ એ સાધ્ય છે. તો સૌથી પહેલો સંબંધ કયો જોયો આપણે? લૌકિક. કારણ કે લૌકિક કામનાઓને લઈને આવ્યા હતા, પણ પ્રભુ ખેંચવા માંગે તો એ જીવના મનોરથ પૂરા કરે. હવે જીવના મનોરથ પૂરા થઈ ગયા
અને ત્યારે જીવને બીજું લાગે કે અરે જો પ્રભુના દર્શન કરવા ગયો અને પ્રભુએ મારું આ મનોરથ પૂરો કર્યો, એટલે હવે મારે પણ પ્રભુની પાસે જઈને કોઈ મનોરથ કરવો. કેટલા સમજદાર છો! મારે પણ પ્રભુની પાસે કોઈ મનોરથ કરવો જોઈએ, તો પ્રભુ દ્વારા મળ્યું અને એક ગ્રેટિટ્યુડના રૂપે આપણે આપવાનો પ્રયત્ન કરીએ તો એ કયો સંબંધ આવે? વ્યવહારનો. કયો સંબંધ? ભાવથી બોલો તો ખરા. વ્યવહારનો. હવે એ વ્યવહારના અર્થમાં અહીંયા મનોરથ કરાવવા માટે તો આવ્યા, પણ ક્યાંક જતા હતા દર્શન કરીને અને ત્યાં કોઈક પુસ્તકની દુકાનમાંથી શ્રીનાથજીના મહાત્માની પુસ્તક લીધી અને જ્યારે શ્રીનાથજીના ચરિત્રને જાણ્યું, શ્રીનાથજીના મહિમાને જાણ્યું, શ્રીનાથજીની કૃપાને ઓળખી, ત્યારે આપણને લાગે અરે આ આપણે શું ચાહતા હતા? શ્રીનાથજી તો સ્વયં ફલ છે અને ફલથી હું લૌકિક વસ્તુની ચાહના કરતો હતો. અને ત્યારે એના મનમાં જ્યારે એક મહાત્મા જાગ્યું, મહાત્માને જાણ્યું એટલે મહાત્મા જાગ્યું. અને હવે જ્યારે મહાત્મા જાણ્યું ત્યારે ચોથી અવસ્થા કઈ આવી? પુષ્ટિ અવસ્થા આવી. અને પુષ્ટિ અવસ્થા એટલે શું? હવે જીવ જ્યારે પ્રભુ પાસે જાય છે તો પ્રભુથી માંગવા નહીં, પ્રભુને માંગવા જાય છે. શેના માટે જાય છે? પ્રભુને માંગવા માટે. કોઈ બહુ સુંદર કહ્યું છે કે ઉन्होंने कहा कुछ मांगो. આ ચોથી અવસ્થા જ્યારે પુષ્ટિ અવસ્થા આવી જાય ત્યારે કઈ અવસ્થા આવે? કે જ્યારે આપણે એમનાથી નહીં એમને માંગીએ. એટલે ભક્તે કહ્યું ને કે उन्होंने कहा कुछ मांगो और मैंने उनसे उन्हीं को मांग लिया. उन्होंने कहा कुछ मांगो और मैंने उनसे उन्हीं को मांग लिया. उन्होंने कहा मुझे नहीं कुछ और मांगो, मुझे नहीं कुछ और मांगो, और मैंने कहा ऐसे करो राधा का श्याम दे दो. उन्होंने कहा अरे और कुछ और मांगो, तो मैंने कहा ये भी नहीं तो मीरा का गिरधर दे दो. उन्होंने कहा अरे ये नहीं कुछ और मांगो, तब मैंने कहा ऐसे करो अर्जुन का पार्थ दे दो. उन्होंने कहा ये नहीं कुछ और मांगो, तब मैंने कहा ऐसे करो कि यशोदा मैया का लाला दे दो. उन्होंने कहा ये नहीं कुछ और मांगो, तब मैंने कहा ये भी नहीं तो हमारे सूरदास का गोपाल दे दो. और उन्होंने कहा ये नहीं कुछ और मांगो, तब मैंने कहा ये भी नहीं तो मेरे श्री वल्लभ का श्रीनाथ दे दो. मैंने उनसे उन्हीं को मांग लिया. અને ત્યારે નાજી બાબા કહે કે રે તું વારે વારે ફરી ફરી મને જ કેમ માંગે છે? તારી સોઈ મારા પર કેમ અટકી છે? કહેવાય કે જ્યારે ઘડિયાળની અંદર ફરતી હોય અને જ્યારે ઘડિયાળમાં બેટરી લો થવા લાગે ત્યારે કોઈ એક જગ્યાએ આવીને અટકી જાય અને ત્યાં જ કરે તો પ્રભુ આ જીવ રૂપી સંસારની ઘડિયાળમાં સંસારના ફેરા ફરતા ફરતા પ્રભુ હવે અમારા શ્વાસ રૂપી ઘડિયાળ પણ હવે અટકી છે અને આપના ચરણોમાં અટકી હવે આપના સિવાય બીજી કાંઈ કામના કરતી નથી. અને જ્યારે પ્રભુની પાસે પ્રભુથી માંગવા નહીં પ્રભુને માંગવા જઈએ ને તો પ્રભુ પણ પ્રતીક્ષા કરતા હોય કે હજારોની ભીડ સામે હોય કે સામે કેટલાક તો એવા છે પ્રભુથી માંગવા આવ્યા છે, પણ જો એ ભીડમાં કોઈક જણ પાછળ ઉભેલો પણ એવો દેખાય કે જે પ્રભુને માંગવા આવ્યો એને પ્રભુના દર્શન થતા ન હોય ને તો પ્રભુ પોતાના પંજા ઉપર ઉભા થઈને જુએ કે મારો એ જીવ ક્યાં છે કે જે મારાથી નહીં જે મને માંગવા આવ્યો છે. પ્રભુ વ્યાકુલ થઈ જાય અને એવા દર્શન થાય ત્યારે એ પુષ્ટિ સ્વરૂપના દર્શન કહેવાય. અને પાંચમું આવે રસાત્મક સ્વરૂપ. એ રસાત્મક સ્વરૂપ કોને કહેવાય? જ્યારે તમે પ્રભુના દર્શન કરતા કરતા આમ મુખ ફેરવો અને બાજુમાં જ કોઈ વૈષ્ણવ ઊભું હોય અને એટલો તાપ એના મનમાં પ્રભુના દર્શનનો હોય, આંખોમાંથી અશ્રુ વહેતા હોય, દેહમાં રોમાંચ થતો હોય અને જ્યારે સામે તો શ્રીજી બાબા બિરાજે છે પણ એ વિરહી જનના નેત્રોમાં જ્યારે શ્રીનાથજી બાબાના દર્શન થાય ત્યારે માનજો આજે તમને રસાત્મક શ્રીનાથજી બાબાના દર્શન થયા છે. કોઈ વૈષ્ણવની આંખોમાં, કોઈ ભગવદીના નેત્રોમાં, કોઈ વૈષ્ણવના નેત્રોમાં જ્યારે દર્શન થાય ત્યારે શ્રીનાથજી બાબાના દર્શન છે. અને જો આ ભાગવત શું છે? આ ગોપાલ દર્શનની જ યાત્રા છે. આ ગોપાલના દર્શન કરવા માટે જવાની યાત્રા છે. અને જો આ યાત્રા છે ને તો હું કાયમ કહેતો હોઉં કે જ્યારે જ્યારે પણ યાત્રામાં જઈએ એ ત્રણનું યાદ રાખવું જોઈએ. હું કાયમ કહેતો
યાત્રામાં સૌથી પહેલો નિયમ શું? જો આ ગોપાલ દર્શનની યાત્રા છે અને એમ ના માનશો કે તમે અહીંયા બેઠા છો તો બેઠેલા રહેશો. ના, આ જેમ જેમ સ્કંધોની યાત્રા ચાલશે ને એમ તમે પણ આગળ જશો, આગળ વધશો. ઘણા લોકો કહેતા હોય કે ભાગવતની કથા વર્ષોથી કહેવાઈ રહી છે, ભાગવતની કથા વર્ષોથી સર્વત્ર કહેવાઈ રહી છે, તો એકની એક કથા કેમ સાંભળવાની? ત્યારે હું કાયમ કહેતો હોઉં કે આ કથા ચાહે એ હોય, પણ તમે રોજના રોજ બદલાવ છો કે નહીં? હા કે ના તો પાડો. તમે રોજના રોજ અપગ્રેડ થાવ છો કે નહીં? અને જ્યારે આપણે અપગ્રેડ થતા હોઈએ તો એક જ પ્રસંગને જોવાનો આપણો દ્રષ્ટિકોણ એ બદલાય કે ના બદલાય? એક જ કૃષ્ણની લીલા, એક નાનકડું બાળક સૂતું હોય તો એની માં એને સંભળાવે છે. એ જ કૃષ્ણની લીલા ભાગવત કથામાં સંભળાવવામાં આવે અને એ જ કૃષ્ણની લીલા મોટા મોટા મેનેજમેન્ટ ગુરુ હોય એ મોટા મોટા કોર્પોરેટ સીઈઓ ને પણ સમજાવે. એક જ કથા છે, પણ જેમ જેમ આપણે બદલાતા જઈએ એક લીલાઓને, એ પ્રસંગોને જોવાનો આપણો દ્રષ્ટિકોણ બદલાતો જાય કે નહીં? હા કે ના તો પાડો. શેની હા પાડી? બદલાતો જાય કે ન બદલાતો જાય? બદલાતો જાય. એ કથામાં જેમ જેમ આપણે પ્રવેશ કરીએ આ કથા આપણને બદલે છે. અને એટલા માટે શ્રીમદ ભાગવતની અંદર જ્યારે આપણે પ્રવેશ કરીએ તો પહેલા એ જાણીએ કે આ ભાગવત છે શું. આ ભાગવત છે શું? તો આપણા આચાર્યોએ એનું દર્શન આપણને કરાવ્યું અને કહે કે ભાગવત શું છે? તો કહે ભગવતા ઉદિતમ ભાગવતમ. બોલ્યા ભાગવત શું છે? તો કહેવાય કે જે ભગવાને કહ્યું, જે ભગવાન કહેવા માંગે છે, જે ભગવાન આપણને સમજાવવા માંગે છે. જો આ દુનિયામાં હંમેશા કહેતો હો કે જ્યારે જ્યારે પણ આપણે કંઈક વસ્તુ કહીએ, કંઈક વસ્તુ કરીએ તો એ એક્શન થયું કહેવાય કે ન કહેવાય? હા કે ના તો પાડો. તો જ્યારે જ્યારે પણ કોઈ એક્શન થાય તો એનું રિએક્શન પણ આવે કે ના આવે? And reaction is more powerful than the action. અને એક્શન કરતા પણ રિએક્શન વધારે પાવરફુલ હોય. તો જ્યારે તમે પ્રભુને કંઈ કહો છો તો એ એક્શન થાય છે કે નહીં? પાછળવાળા, સાઈડવાળા, સ્ક્રીનની પાછળવાળા, બહુ સારું. તો આપણે કહીએ છીએ એ એક્શન થાય છે, અને એક્શન થાય છે તો એનું રિએક્શન પણ આવતું હશે કે નહીં? હા, અરે આપણે કંઈ કહીએ તો એનો ઉત્તર પ્રભુ આપણને આપતા હશે કે નહીં? બાજુવાળાને પૂછવું હોય ને પૂછે. હું આજકાલ કાયમ કહેતો કે જ્યારે પણ આપણે કથાઓમાં બેઠા હોય અને કોઈ પણ વિષય આવે તો લોકોને અંદરથી સહજ એ અનુભૂતિ થાય કે આ દુનિયામાં સૌથી મોટો અનુભવી અને જ્ઞાની એ છે જે મારી બાજુમાં બેઠો છે. એટલે તમે પોતે ઓબ્ઝર્વ કરજો, કથામાં કઈ પણ એવી વસ્તુ આવશે વાળા પાસે જશે, જતું રહ્યું હશે. જ્યારે જ્યારે પણ મૂંઝાઓ ને ત્યારે બાજુવાળાને પૂછવાની પણ તમને છૂટ છે. આ પ્રભુ છે, પ્રભુએ આન્સર પણ આપે કે નહીં? શું કીધું તમારા બાજુવાળાએ? હવે આપે છે, આપણે કન્ફ્યુઝ કેમ રહીએ છીએ? કારણ કે આન્સર આપે છે તો ખરા, પણ આપણને સમજાતો બહુ સરસ. હવે આપણને સમજાતો નથી અને પછી વાંક પણ આપણે કાઢીએ. તો હું હંમેશા કહું છું કે આ ભાગવત શું? આપણો પ્રભુ સાથેનો સંવાદ. ભાગવત સાંભળતા સાંભળતા એવી વાતો પણ આવશે, એવા પ્રસંગો પણ આવશે અને એવી પરિસ્થિતિઓ પણ આવશે કે જે સાંભળતા સાંભળતા આપણને લાગવા લાગે કે અરે આ તો મારા મનની વાત ચાલતી હતી, આ કેવી રીતે આવી ગયું? અને એવું લાગે આંજો હવે તમારામાં નથી, પ્રભુ સાથે તમારો સંબંધ પ્રારંભ થઈ ગયો. એવી વાત આવશે જે તમને સ્પર્શ, જે તમને ઝંઝોડી દે, જે તમને ટકોર કરે, અરે આ તો મારી વાત આવી ગઈ, આ ગલતી તો હું કરું છું. તો પછી
આ જ વાત કેવી રીતે આવી ત્યારે માનવાનું કે આ પ્રભુ સાથેનો આપણો સંવાદ પ્રારંભ થયો. ભાગવત કોને કહેવાય? તો આપણા આચાર્યો કહે કે જે ભગવાનનો પરિચય કરાવે એને કહેવાય ભાગવત. શું કહ્યું? જે ભગવાનનો પરિચય કરાવે એને કહેવાય ભાગવત. તો આપણને લાગે કે શું અમે ભગવાનને જાણતા નથી? અરે અમારા ઘરમાં તો છેલ્લા 30 વર્ષથી ઠાકોરજી બિરાજે છે. અરે કેટલા વર્ષોથી રોજ મંગળાના દર્શન કરવા જઈએ છે. તો શું અમે ભગવાનને જાણતા નથી કે અમારે જાણવા પડે? તો હું કાયમ કહેતો હોઉં કે આપણે બધા અહીં બેસેલા દાવો કરીએ છીએ કે અમે ભગવાનને જાણીએ છીએ, પણ એક વસ્તુ હું પૂછું કે ભગવાન તમને જેવા સમજાયા છે એવા જાણો છો કે જેવા છે એવા જાણો છો? ભગવાન એકચ્યુઅલ છે એમનો જેવો સ્વભાવ છે એવા જાણો છો કે તમારા પરસેપ્શનમાં તમે જેવા સેટ કર્યા છે જાણો છો? અને આપણા પરસેપ્શનના હિસાબે જ્યારે ભગવાનને જાણીએ ને તો વારે વારે આપણા જીવનમાં વાય 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 આવે કે ભગવાને આવું કેમ કર્યું, ભગવાને આમ કેમ કર્યું, ભગવાને તેમ કેમ કર્યું. કારણ કે જેવા છે એવા એમને જાણ્યા નથી. જેવા આપણે સમજીને બેઠા છીએ ને ભગવાનને આપણે એવા જાણ્યા છે. અને માટે મનમાં વારે વારે સંશય જાગે છે, કારણ કે જેવા સમજવા જોઈતા હતા એવા નથી જાણ્યા. તો ભાગવત શું છે? બોલે ભગવાન સાથે સંબંધ જોડી આપે એને કહેવાય ભાગવત. બીજો અર્થ શું બતાવ્યો? ભાવથી બોલો તો ખરો. ભગવાન સાથે સંબંધ જોડી દે એને કહેવાય ભાગવત. તો આપણને લાગે કે શું અમારો સંબંધ ભગવાન સાથે નથી? ભગવાન તો ગીતાજીમાં સ્વયં કહે છે મમૈવાંશો જીવ લોકે જીવભૂત સનાતન, કે જેટલા પણ જીવો છે મારા અંશ છે. તો સંબંધ તો એની સાથે છે. તો પછી સંબંધ જોડવાની વાત ક્યાંથી આવી? બોલે સંબંધ અને સંબંધીઓ આપણા ઘણા બધા છે, પણ એની સાથે સંબંધ કેવા સાચવ્યા છે એને આધારે આપણા સંબંધનો આધાર કયો કે નહીં? હા કે ના? તો પાડો. ઘણા બહુ નિકટના સગા હોય પણ વાલા ના હોય, કેટલાક વાલા હોય પણ સગા ના હોય. એવું થાય છે કે નહીં? તો સંબંધ તો પ્રભુ સાથે છે, પણ સંબંધ આપણો પ્રભુ સાથેનો છે કેવી રીતે? સંબંધ સારો છે કે ખોટો છે ખબર કેવી રીતે પડે આપણને? હું ઘણી વાર કહેતો હોઉં કે જીવનમાં તમને બે પ્રકારના વ્યક્તિઓ તમારી સાથે જોડાયેલા હોય. એક પ્રકારના વ્યક્તિ એ કે જે રોજ તમારી પાસે આવીને બેસે, સુખ દુઃખની વાતો કરે, બધી જીવનની ચર્ચાઓ પણ કરે અને તમારા કોઈ પણ કાર્યમાં પોતે હાજર ઊભા રહે. હવે એ વ્યક્તિ છે. ને બીજા પ્રકારના વ્યક્તિ એ છે કે જ્યારે એને કોઈ કામ પડે ને ત્યારે તમારી પાસે આવે, કંઈક સ્વાર્થ હોય તો મળવા આવે. આ બે પ્રકારના વ્યક્તિ હોય કે ન હોય? તો હવે રાતે તમે સૂતા હો અને રાતે 2:30 વાગે એ વ્યક્તિનો ફોન આવે કે જે તમને રોજ મળતો હોય, તો તમે ફોન ઉપાડશો કે નહીં? હા કે ના? શેની હા પાડી? મેં પૂછ્યું તું ઉપાડશો કે નહીં ઉપાડો? ઉપાડશો. અને એ કહે કે મારે બહુ જરૂરી કામ છે, હું બહુ મુશ્કેલમાં છું, મને તમારી હેલ્પની જરૂર છે, તો એ વખતે રાતે તમે જશો કે નહીં જાઓ? હવે એ જ ટાઈમે રાતે 2:30 વાગે એ વ્યક્તિનો ફોન આવે કે એને જ્યારે કામ પડે ત્યારે તમને યાદ કરે, એનો નંબર ફોનમાં તમે જોશો તો શું કરશો? ઇગ્નોર કરશો. પછી ઇગ્નોર કેવી રીતે કરવાનું? અચ્છા, મને એમ કહે મોડું ફેરવી લો ફોન જોઈને. બહુ સરસ. પછી બીજું એનો નંબર જોશો તમે શું કરશો? સાયલેન્ટ કરી દેશો, કોઈ ફોન બંધ કરી દેશે, સ્વિચ ઓફ કરી દેશે. બરાબર? તો આપણે બે પ્રકારના લોકો જોયા કે જે રોજ મળે છે, રોજ આપણી પાસે રહે છે, એનો ફોન અડધી રાતે જોઈએ તો પણ આપણે પિક કરી લઈએ, એની પાસે જઈએ. અને બીજા લોકો એ જ્યારે કામ પડે ત્યારે યાદ કરે, એનો નંબર જોઈએ તો આપણે કટ કરી દઈએ. તો હવે આપણે જોવાનું કે આપણે કોઈક વિનંતી પ્રભુને કરીએ અને તરત ફોન પિક થઈ જાય તો આપણે કઈ કેટેગરીમાં છીએ? અને પ્રભુને વિનંતી કરવા ફોન કરીએ અને પ્રભુ વારે વારે ફોન કટ કરી દે તો સમજી લેવાનું કઈ કેટેગરીમાં આપણે છીએ.
એક એ જે રોજ પ્રભુની સેવા કરે, સત્સંગ કરે, પ્રભુનું નામ લે, પ્રભુનું પાઠ કરે, અને એનો ફોન કોઈ ઓડ ટાઈમમાં પણ આવે ને તો પ્રભુને લાગે નહીં આ મારો છે. એનો ફોન પિક પણ કરે અને આન્સર પણ કરે. ને જ્યારે કોઈ ઓકેશનલી ધાર્મિક બનતા હોય, ઘણા લોકો ઓકેશનલી ધાર્મિક બને, અને ઓકેશનલી ધાર્મિક બનતા હોય અને એવા લોકોનો ફોન આવે અને આપણા ફોન વારે વારે કટ થઈ જતા હોય ને તો પ્રભુને ફરિયાદ નહીં કરવાની, આપણી કેટેગરી ચેન્જ કરવાની કે આપણે કઈ કેટેગરીમાં આવી ગયા છે. તો ભાગવતમાં જેવા બેસશો, પ્રભુના મૂળ સ્વરૂપને જાણશો તો તમારા એ સંબંધ પ્રભુ સાથે સુધરશે. એ તો પૂર્ણ રીતે અપનાવવા તૈયાર છીએ, પણ આપણે જ બહારના એટ્રેક્શનોમાં એટલા મૂંઝાયેલા છીએ કે એને જોઈ શકતા નથી. અને એટલા માટે કહ્યું કે ભગવાન સાથે સંબંધ સ્થાપિત કરે એ ભાગવત. અને ભાગવત શું છે? ભગવદીયત્વમ સંપાદકત્વમ ભાગવતમ. જીવને ભગવદી બનાવવા વાળા આ ભાગવત છે. ભાગવત કોને કહેવાય? જે કરમાયેલાને ખીલવી દે એ ભાગવત. જે નિષ્ક્રિય ને સક્રિય બનાવે, જે સક્રિય ને સત્ક્રિય બનાવે એ ભાગવત. જે નિષ્કામ ને સકામ, સકામ ને કૃષ્ણકામ બનાવે એ ભાગવત. અને એટલા માટે અહીંયા કહ્યું કે ભાગવતની અંદર જ્યારે આપણે પ્રવેશ કરવું છે ને તો ભાગવત શું છે? ભાગવત તો આપણા ભક્તો એનો અર્થ કરતા કહે કે ભાગ્ય કહે તે ભાગ્ય ખુલ જાત ભક્તન કે. કે આ ભાગવતમાંથી ખાલી ભા શબ્દ બોલે ને તો એનું સૂતેલું ભાગ્ય જંપ મારીને ઊભું થાય. ભા કે કહે તે ભાગ્ય ખુલ જાત ભક્તન કે, ગ કે કહે તે ગુમાન મિટ જાત. અને જ્યારે ગ કહીએ ને તો આપણી અંદર રહેલો સૂક્ષ્મ મદ હોય ને એ પણ ઓગળી જાય. જો જીવનની અંદર જ્યારે ફિકાશ લાગવા લાગે, જ્યારે જીવનની અંદર કોઈ સ્વાદ મળે નહીં ને ત્યારે માનવાનું કે આ અહંકાર અંદર આવીને ઊભો થઈ ગયો છે. હું ઘણી વાર કહું, એક દૂધનો ગ્લાસ હોય અને એમાં તમે સાકરનો ગાંગડો મોટો હોય ને એ નાખીને તરત દૂધ પીઓ તો દૂધ કેવું લાગશે? ફરી એકવાર, દૂધના ગ્લાસમાં સાકરનો ગાંગડો હોય ને, દલો એનો, એ નાખીને તરત તમે દૂધ પીઓ તો દૂધ કેવું લાગશે? કહેવા માટે તો કહી શકાય કે સાકર તો નાખી છે તો પણ દૂધ મોડું કેમ લાગશે? કારણ કે સાકર હજી ગળી નથી. એમ જીવનની અંદર પણ પેલો અહંકારનો ડલો પડ્યો હોય ને તો જીવન ફીકું લાગે. અને જીવન જ્યારે ફીકું લાગે ત્યારે માનવાનું કે હજી અહંકારનો ગળો ગાંગડો ઓગળ્યો નથી. અને એ જ્યારે ઓગળશે ત્યારે જીવનની અંદર મધુરતા આવશે. અને એટલા માટે ભગવદીયત્વ બનાવવા વાળા આ શ્રીમદ ભાગવત છે. તો ભાગવતજીના અંદર આપણે પ્રવેશ કરીએ એનાથી પૂર્વ એવો વિધાન છે કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ હોય, જ્યાં સુધી એના મહાત્મને આપણે ન જાણીએ, એના મોલને આપણે સમજી ન શકીએ, એના મહત્વને આપણે જાણી ન શકીએ, માટે 6 અધ્યાયોમાં પદ્મ પુરાણ અંતર્ગત શ્રીમદ ભાગવતજીના મહાત્મનું દર્શન આપણને વ્યાસજી કરાવે છે. કારણ કે જે કિંમતી વસ્તુ કદાચ તમને આપી દે પણ એનો મહિમા તમને ખબર ન હોય. જેમ કહીએ ને, એક નાનકડું બાળક હોય એને તમે કંઈક 1000ની કે 2000ની નોટ જેવી હોય એ આપો અને એક તરફ ચોકલેટ આપો, આ બંને વસ્તુ બતાવો તો બંનેમાંથી શું લેશે? હા, એ તમને બતાવે તો તમે જાણો છો કે આ લઈશ તો એવી ઘણી બધી આવી. તો જેના મહિમાને જાણતા હોય ને તો એના માટે અગ્રસર થાય. તો એમ શ્રીમદ ભાગવતજી આપતા પહેલા પણ એના મહાત્માનો પરિચય કરાવવો બહુ જરૂરી છે. કારણ કે મહાત્મા જાણ્યા વિના વસ્તુ આપી દઈએ ને તો આપણે ગ્રાન્ટેડ લઈ લઈએ. મહાત્મા જાણ્યા વિના વસ્તુ ગ્રહણ કરી લઈએ તો એના સાચા અર્થને આપણે જાણી ન શકીએ. માટે મહાત્માના પ્રથમ અધ્યાયના અંદર આપણે પ્રવેશ કરીશું, જેમાં ભગવાનના સ્વરૂપનું વંદન કરતા અહીંયા અમારા દાસજી કહી રહ્યા છે, સચ્ચિદાનંદ રૂપાય. સભી બોલીએ, સચ્ચિદાનંદ રૂપાય
हेतवे तापत्रय विनाशाय तापत्रय विनाशाय तापत्रय विनाशाय तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः श्री कृष्णाय वयं नुमः श्री कृष्णाय वयं श्री कृष्णाय वयं नुमः જો વ્યાસજી આપણને પ્રભુનો પરિચય કરાવે છે અને પરિચય કેટલી રીતે થાય. સૌથી પહેલા કોઈ પણ વ્યક્તિની પાસે આપણે જોઈએ તો એને બરાબર જોઈ લઈએ તો જોઈને પણ પરિચય થાય. અને કહેવાય ને કે કોઈ પણ વ્યક્તિને વ્યક્તિ 6 સેકન્ડની અંદર જજ કરી લે કે આ કેટલામાં છે. કેટલી વારમાં? પહેલી જોઈને પરિચય થાય. એના પછી જોવામાં સારો હોય, કદાચ લગ્નની વાતે ચાલતી હોય કે વાત ચાલતી હોય, પહેલા આપણને કોઈ ચિત્ર બતાવે અને જોવામાં સારો લાગે તો આપણે એ જોઈને નિર્ણય લેતા નથી. પછી નક્કી કરીએ જોવામાં તો સારો છે પણ કામકાજ શું કરે છે. જોવામાં સારો હોય પણ કામકાજ ઊંધા કરતો હોય તો વાત જામે? હા કે ના તો પાડે? શેની ના પાડે? કામ ઊંધા કરતા હોય તો વાત ન જામે. તો પહેલી વાત છે જોવામાં કેવો છે. બીજું કામકાજ શું કરે છે. અને કામકાજ એ સારું હોય તો ત્રીજી વાત આવીને અટકે સ્વભાવ ઉપર. જોવામાં સારો હોય, કામકાજ સારું કરતો હોય પણ સ્વભાવ એવો કે ભોજનમાં જરાક મીઠું ઓછું હોય ને થાળી કે સ્વભાવ, વાત જામે? હા કે ના તો જામે? પછી કૃપા કરીને બતાવો જે પ્રભુ સાથે જોડવાની વાત કરો, જે પ્રભુને હૃદયમાં પધરાવવાની વાત આપ કરો છો, કૃપા કરીને બતાવો એ પ્રભુનું સ્વરૂપ કેવું છે. તો સ્વરૂપનું અહીંયા વ્યાસજી કહે સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય અમારા પ્રભુ છે રૂપ. અમારા પ્રભુ રૂપ પણ છે, પ્રભુ ચિદરૂપ પણ છે, અમારા પ્રભુ રૂપ પણ. કોઈ આ ત્રણ यदि प्रभु सदरूप तो प्रभुનું રૂપ કે રૂપ હોય તો પ્રભુનું ચિદરૂપ છે. પ્રભુ આનંદ સ્વરૂપ હોય તો પ્રભુનું આનંદ સ્વરૂપ છે. કરતા વ્યાસ છે પ્રભુનું સદરૂપ. આ આખું જગત જે આપણને આંખોથી દેખાય છે એ શું છે? એ પ્રભુનું સદરૂપ છે. ચિદરૂપ લિવિંગ પણ સજીવ સૃષ્ટિ છે. આપણે બધા કોણ છીએ? એ પ્રભુનું. અને આપણા દરેકની અંદર રહેલા અંતર્યામી જે અંદર બેસીને આપણા દરેકના કર્મોને જુએ છે એ કોણ છે? એ ભગવાનનું આનંદ સ્વરૂપ છે. સ્વરૂપ છે. જો આ આખું યદિ ભગવાનનું સ્વરૂપ તો આખું જગત પણ પ્રભુનું મંદિર થયું કે નહીં? હા કે ના તો પાડો? અને યદિ પ્રભુ આપણા હૃદયમાં પણ બિરાજતા હોય તો આપણું હૃદય પણ મંદિર બને કે ન બને? હા કે ના તો પાડો? અને યદિ હૃદય મંદિર હોય તો આપણે એ પણ વિવેક રાખવો જોઈએ કે મંદિરમાં કઈ વસ્તુ પધરાવાય અને કઈ વસ્તુ ન પધરાવાય. અને આ હૃદયને મંદિર બનાવવું હોય તો આ મંદિર બને. જો ભગવાન તો ગીતાજીમાં કહે છે કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેષુ અર્જુન તિષ્ઠતિ. ભગવાન ગીતાજીમાં કહે છે કે હું દરેક મનુષ્યના હૃદયની અંદર રહું છું. શું કહે છે ભગવાન? કે દરેકના હૃદય રહું છું.
હવે જો દરેકના હૃદયમાં ભગવાન રહેતા હોય, દરેકનું હૃદય પ્રભુનું ઘર હોય, અને જ્યાં ભગવાન દરેકના હૃદયને પોતાનું ઘર માનતા હોય, તો પ્રભુનું ઘર એ પણ મંદિર કે હવેલી કહેવાય કે ન કહેવાય? હા કે ના તો પાડો. તો પછી આપણું હૃદય પણ એ રહેવાનું સ્થાન, એનું મંદિર છે કે નહીં? હા કે ના પાડી? ખબર ના પડી મને. શેની હા પાડી? હા, આપણું હૃદય પણ એને રહેવાનું મંદિર. હવે જો આપણા હૃદયની અંદર ભગવાન બિરાજે છે, આપણું હૃદયના બિરાજવાનું ઘર છે, તો આ હૃદયની અંદર ભગવાન 24 કલાક બિરાજેલા હોય કે ક્યારેક ક્યારેક બહારે જ આવે ને ક્યારેક ક્યારેક અંદર? હા, યદિ હૃદય ભગવાનના બિરાજવાનું સ્થાન હોય, હૃદય પ્રભુનું ઘર છે, તો 24 કલાક પ્રભુ હૃદયમાં રહે, ક્યારેક ક્યારેક બહારે, ક્યારેક ઘરમાં. હા, શું 24 કલાક હૃદયમાં હોય? હવે જુઓ, એક વસ્તુ કહું, તમે કોઈને ઇન્ટ્રોડ્યુસ કરો કે આ મારું ઘર છે, આની અંદર હું રહું છું. હવે તમારું ઘર છે, તમે એમાં રહો છો, ધેટ મીન્સ એવું તો થતું નથી કે તમે 24 કલાક ઘરમાં હો છો. હમણાં તમે ઘરમાં નથી તો એ તમારું ઘર કહેવાય કે ન કહેવાય? તમે જ્યાંથી આવ્યા. હા કે? તો એમ આપણા હૃદયની અંદર 24 કલાક રહે છે કે ક્યારેક ક્યારેક આવે છે, ક્યારેક ક્યારેક બહાર, કે મોટા ભાગના બહાર રહે છે? ખબર કેવી પડે? ઘણા લોકો શું ઘરમાં ખાલી બેગ બદલવા આવે, બદલીને પાછા નીકળી જાય. એ પ્રભુ રહે છે, પછી આવીને થોડો આરામે કરે છે, બિરાજે છે, થોડું સ્ટે કરે છે. કેવી રીતે રહે છે? હા, આપણને લાગે કે ભગવાન આપણા હૃદયમાં રહે છે, એમ સ્વીકાર તો પ્રભુ કરે છે, પણ આપણા હૃદયમાં હમણાં છે કે નહીં એ આપણને ખબર કેવી રીતે પડે? તમારે ચેક કરતા શીખવું છે. હા કે ના? શું શીખવું છે? કરતા શીખવું કે પ્રભુ અમારા હમણાં છે. જો જે વખતે પ્રભુ હૃદયમાં પધારે, યા જે સમયે પ્રભુ હૃદયમાં બિરાજતા, એ વખતે પ્રભુ ભગવત ધર્મો આપણી અંદર જાગવા લાગે. અને ભગવત ધર્મો જાગવા એનો મતલબ શું? સેવા કરવાની ઈચ્છા થાય, સત્સંગ કરવાની ઈચ્છા થાય, નામ કરવાની ઈચ્છા થાય, ભગવત કથા વાંચવાની ઈચ્છા. એ પણ કંઈક ખોટું કરીએ છીએ. ઈચ્છા વિના, એની પ્રેરણા એક વૃક્ષનું પાંદડું પણ હલતું, જે સારું કર્યું એ એની પ્રેરણા, અને જે થાય એ આપણું હોય તો ક્યાં થાય? મતલબ શું? ભગવાન કાર્ય કરવાની શક્તિ આપે, પણ એનાથી શું કરવું, શું ન કરવું, એના માટે સ્વતંત્ર છીએ. એ રીતે પણ તમે સદુપયોગ કરો છો કે દુરુપયોગ કરો છો, તો બિલ તમારે પે કરવું પડે કે ન કરવું પડે? હા, તો આ ભગવાન અંદરને આપણા દરેક કાર્યોને જુએ છે. અને જો આ દુનિયામાં કોઈ આપણને સ્નેહ કરે છે, એનું સૌથી મોટું લક્ષણ શું? કે આપણા વર્ષ સ્થિતિમાં આપણને જોયા પછી પણ એનો સ્નેહ તૂટે, ત્યારે માનવાનું કે એ છે અંદર રહેલા ભગવાને આપણે તેવા સારા બનીને ફરતા હોય, ખોટામાં ખોટીમાં પણ એ ભગવાને આપણને જોયા છે કે નહીં? અને છતાં પણ એના પ્રેમમાં કોઈ ફરક પડતો નથી, એની કરુણામાં કોઈ ફરક પડતો નથી. એનાથી વધારે પ્રેમની વ્યાખ્યા થઈ શકે? અને એટલા માટે કહ્યું કે ભગવાન સચ્ચિદ આનંદ રૂપ છે. પછી કહ્યું કે પ્રભુ શું કાર્ય કરે છે? તો કહ્યું વિશ્વોત્પત્યાદિ હેતવે. બોલે આ વિશ્વની ઉત્પત્તિ, એનું પાલન અને એનું લય, આ ત્રણે જે કરે એ ભગવાન છે. આ જગત સર્જન પણ ભગવાન કરે. કેટલાક કહે કે સર્જન ભગવાને કર્યું, કેમ માનીએ? તો આ જગતને તમે કોઈનું ક્રિએશન માનો છો કે નહીં? એક બ્લેકબોર્ડમાં તમે અચાનક ક્લાસમાં એન્ટર થાઓ અને કોઈ ચિત્ર બનાવેલું હોય, તમે આઈને પૂછો કે આ કોણે બનાવ્યું છે? કોઈ કહે કે આ છે, તમે માનો?
નહીં માનો. બોલે જ્યાં કઈક ક્રિએશન છે, ધેટ મીન્સ એનો કોઈ ક્રિએટર પણ હોવો જોઈએ. તમે જ્યારે કોઈક એવો ફોન જુઓ કે જેની અંદર બધા ફીચર્સ આમ એવા સેટ કરેલા હોય કે વારે વારે બદલાયા કરે, તમે કોઈ કહો કે આ કોણે બનાવ્યું, કોઈ કે આ તો આપોઆપ બની ગયું, તમે માનો કે આપોઆપ બની જાય? આખી સિસ્ટમ એમને બની જાય ના. જ્યાં ક્રિએશન છે તો એનો ક્રિએટર પણ કઈ હોવું જોઈએ. તો એવી રીતે આ દુનિયાની અંદર સમય સમય પણ ઋતુ બદલાય, સમય સમય જ્યારે ટાઈમ આવે ત્યારે મોસમ બદલાય, વૃક્ષોના પાંદડાઓનો રંગ બદલાય, વૃક્ષોના પાંદડા ખરે ફરી નવા ફૂલ આવે, નવા પુષ્પો આવે, નવા પાંદડા આવે. જે આ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે, શું એ ખાલી કોઇન્સિડન્સ હોય કે આની પાછળ પણ કોઈ સિસ્ટમ વર્ક કરી રહી છે? અને સિસ્ટમ વર્ક કરતી હોય તો એ સિસ્ટમને સેટ કરવા વાળો પણ કોઈ હોય કે ન હોય? હા કે ના? તો શેની હા પાડી? બહુ સરસ. તો આ જગતનું સર્જન, જગતનું પાલન અને જગતનો સંહાર જે કરે છે એ ભગવાન. તો આપણને લાગે પાલન અને સંહાર અને સર્જન તો મનુષ્ય પણ કરે છે, તો જે ત્રણ વસ્તુ આપણે કરીએ એ ભગવાન પણ કરે છે. તો ફરક શું રહ્યો? ત્યારે આપણને કહેવામાં આવે કે માણસ જ્યારે સર્જન કરે તો એના સર્જનમાં એને મોહ થયા વિના રહેતો નથી, અટેચમેન્ટ થઈ જાય છે. મારું સર્જન છે. જ્યારે કોઈ વસ્તુનું પાલન કરે છે તો એ પાલન કર્યાનો ઈગો થતા વિના રહી શકતો નથી. અને જ્યારે કોઈ વસ્તુનો લય કરે છે તો એને દુઃખ થયા વિના રહેતું નથી. જ્યારે ભગવાન પાલન કરે છે, પાલનમાં અટેચમેન્ટ નહીં. ભગવાન સોનાની દ્વારકા હોય એને બોડી શકે. પાલન ભગવાન કરે છે, પણ ભગવાન પાલન કરે છે તો ક્યાંય પાલન કરવાનું કોઈ બિલ મોકલે છે? આટલા સમય સુધી સૂરજ હતો, આટલા સમય સુધી ચંદ્રમા હતો, કોઈ બિલ આવે છે? નથી આવતો. પાલનનો મદ નથી. અને લય થાય તો લયનું ભગવાનને દુઃખ નથી, પણ મનુષ્યને છે. ભગવાન આખા જગતનો લય કરી દે, એમને દુઃખ ન થાય. અને આપણો નવો ફોન હોય, હાથમાંથી છટકે અને 2 ચીરા પડી જાય તો આખા દિવસ પ્રસાદ લેવાનું ભાવે. બહુ સરસ. માટે વિશ્વોત્પત્યાદિ હેતવે ભગવાનના કાર્યનો પરિચય આપ્યો. અને હવે પ્રભુનો સ્વભાવ કેવો છે તો એ સ્વભાવનો પરિચય આપતા કહે તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય. ભક્તના ત્રિવિધ તાપોને દૂર એ અમારા પ્રભુનો સ્વભાવ છે. જો અમારા પ્રભુ છે ને નવનીત અરોગે, નવનીત પ્રિય છે ને પ્રભુ, નવનીત પ્રિય છે, નવનીત અરોગે, તો આપનો સ્વભાવ પણ નવનીત જેવો કોમલ થઈ જાય. અને નવનીતનો સ્વભાવ શું કે જ્યાં સામે તાપ આવે, સામે અગ્નિ આવે તો નવનીત પીગળ્યા વિના રહી શકતું નથી. નવનીત એટલે માખણ. અને એનો સ્વભાવ પણ એવો. અમારા પ્રભુ પણ માખણ અરોગે અને સ્વભાવ માખણ જેવો. સામે અગ્નિ લાવો તો પીગળ્યા વિના ન રહે. અને જે દિવસે ભક્તના હૃદયનો તાપ પ્રભુને દેખાય ને તો પ્રભુ પીગળ્યા વિના રહી શકતા નથી. અને હજી પીગળ્યા નથી તો માનો આ તાપ હૃદયમાં પ્રગટ્યો નથી. જો શ્રીનાથજી બાબા અહીં બિરાજે છે ને, અહીંયા બિરાજતા પહેલા ક્યાં બિરાજતા હતા? જતીપુરામાં, શ્રી ગિરાજીમાં. બરાબર. હવે ગિરાજીથી શ્રીનાથજી બાબા અહીંયા પધાર્યા તો ગિરાજીથી નાથદ્વારાનું અંતર કાપતા આપને કેટલો સમય લાગ્યો? 2 વર્ષ 4 મહિના અને 7 દિવસ. કેટલો સમય લાગ્યો? 2 વર્ષ 7 મહિના 4 મહિના અને 7 દિવસ. આ દરમિયાન ઘણી જગ્યાએ આપણે મુકામ કર્યો. પણ જ્યારે શ્રીનાથજીનો આખો રસાલો ચાલતો હતો ત્યારે માર્ગમાં એક ગામ આવ્યું જેનું નામ બિલાસપુર. હવે બિલાસપુરની અંદર એક મહંત રહેતા હતા. અને કહેવાય શ્રીનાથજી જ્યારે યાત્રામાં પધાર્યા એનાથી પહેલા એ મહંત જેના શિષ્ય હતા એ વૈરાગી સાથે ફરતા ફરતા તીર્થયાત્રા કરતા કરતા વ્રજમાં ગયા. અને એમને ખબર પડી કે શ્રી ગિરાજી ઉપર સ્વયં શ્રીનાથજી બાબા પ્રગટ્યા છે અને મારે પણ એમના દર્શન કરવા જવું છે. અને જ્યારે એ એમના ગુરુ સાથે ગિરાજીની તરેટીમાં ગયા, એમના ગુરુ તો ઉપર ચડ્યા પણ જ્યાં એ મહંત જે હતા એ ગિરાજી ઉપર પગ મૂકવા જાય અને ગિરાજીમાં એમને રત્નજડિત સ્વરૂપના દર્શન થયા. અને ત્યારે એમને અનુભવ થયો કે ગિરાજી તો સાક્ષાત પ્રભુ સ્વરૂપ છે, તો મારું પગ ઉપર કેમ કરીને મૂકું? અને ઉપર જઈ ન શક્યા.
3 દિવસ સુધી ત્યાં એમનો ઉતારો રહ્યો. રોજ ગુરુ ઉપર જાય અને આવીને વર્ણન કરે, આજે મારા શ્રીનાજી બાવા કેવા સુંદર લાગતા હતા, શ્રીનાજી આ વસ્ત્ર ધર્યા હતા, શ્રીનાજી આ શૃંગાર ધર્યા હતા. અને એ એમના શિષ્યને એટલો તાપ થાય કે પ્રભુ આપ તો ગિરાજીની ઉપર બિરાજો છો, અને મેં ગિરાજીના અલૌકિક સ્વરૂપના દર્શન કરીને એ પ્રણ લીધું કે જીવનમાં ક્યારેય પણ ગિરાજીની ઉપર પગ મૂકીને આપની પાસે નહીં આવું, અને આપ તો સદા ત્યાં બિરાશો. યાની મને આ જીવનમાં આપના દર્શન ક્યારેય થઈ નહીં શકે. અને એટલો તાપ એને થયો, અને આ શ્રીનાજીનો જે રસાલો જતો હતો, યાદ આવ્યું કે એ જીવ જે મારા દર્શન કરવા આવ્યો હતો પણ ઉપર ના આવી શક્યો, અને એના હૃદયની અંદર એક રંજ રહી ગયો કે મને શ્રીનાજીના દર્શન ન થયા. અને જ્યારે શ્રીનાજીનો રસાલો ચાલતા બિલાસપુર ગામમાં આવ્યો અને પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. જે શિષ્ય એના ગુરુ પહોંચી ગયા હતા એટલે મઠાધિપતિ હવે બની ચૂક્યા. પણ જ્યારે તાપ થાય કે જીવનમાં એક જ ખટકો છે કે શ્રીનાજીના દર્શન મને થઈ ન શક્યા, અને ત્યારે શ્રીનાજીએ સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું કે જો હું એ જ છું કે જેના દર્શન માટે તું આટલા તડપી રહ્યો છે, પણ તું ઉપર આવી ના શક્યો. તારા ગુરુએ એના હિસાબે તું મારું ચિંતન કરે છે, પણ જો હવે હું તારા ગામની પાસેથી પસાર થઈ રહ્યો છું, અને તું કદાચ મારા દર્શનનું ચિંતન કરીને ભૂલી ગયો હોઈશ. પણ શ્રીનાજી કહે મારો સ્વભાવ એવો છે કે મારા નજદીક આવી જેના હૃદયમાં મારા દર્શનનો તાપ થયો હોય અને એ એમને એમ પાછો જાય તો એ મારાથી સહન ન થાય. એ તો ભૂલી જાય પણ એના હૃદયના તાપને હું ભૂલી શકતો નથી. માટે જો હવે હું તારા ગામની પાસેથી પસાર થઉં છું, અને જો ખાલી તને દર્શન નહીં પણ આપીશ કે આ યાત્રા મારે રાજભોગ અરોગવું હોય છે તો કોઈ ઠીક વ્યવસ્થા નથી. તેવું કર, તું મારા માટે એક સરસ પાટિયું બનાવી દે, અને એ જ પાટિયામાં હું રોજ રાજભોગ અરોગીશ. અને કહ્યું કે હું આવીશ તો ખરા, પણ મને શ્રીનાજીના આપના દર્શન થવા દેશે? જો જય ગોવિંદજી મહારાજ શ્રી પોતાના રસાલાને લઈને જતા હોય ને તો તું આવજે, અને ત્રીજો જે રથ હોય એ રથને પકડીને ઉભો થઈ જજે. અને મહારાજ શ્રી ક્યારે અહીંયા કોઈ નથી, બધા લોકો ના પાડશે કે અહીંયા શ્રીનાજી નથી, પણ તું કહેજે કે મને શ્રીનાજી આજ્ઞા કરી છે કે આમાં જ શ્રીનાજી બિરાજે છે, અને કહેજે કે આજે શ્રીનાજીએ શ્વેત પિછોડો અને સફેદ પાગ ધરી છે, અને મને શ્રીનાજી આજ્ઞા કરી છે ત્યારે તને દર્શન કરાવશે. અને આખી રાત જાગીને શ્રીનાજી માટે સુંદર પાટિયું સિદ્ધ કર્યું, અને પ્રતીક્ષા કરતા હતા કે જેના દર્શન માટે એટલા વર્ષો વીતી ગયા, હું તો જઈ ન શક્યો, પણ મારા નાથનો સ્વભાવ કેવો કે મને દર્શન આપવા માટે અહીંયા પધારી રહ્યા છે. અને જ્યારે એ શ્રીનાજીનો રસાલો આવ્યો, એ ભાગતા ભાગતા વૈરાગી ગયા અને જઈને ત્રીજો લાંબો, કેટલા હાથી ઘોડા અને કેટલા, એમાંથી ત્રીજા રથને પકડી લીધો. કારણ કે બાદશાહની સેનાઓ આવતી હતી, સાવધાન રહેવાનું હતું, અને રથને પકડ્યું અને કહે કે મને શ્રીનાજીના દર્શન કરાવો. બધા કહેવા લાગે શ્રીનાજી તો વ્રજમાં બિરાજે છે, અહીંયા ક્યાંથી હોય? બોલે ના, મને શ્રીનાજી આજ્ઞા કરી છે કે આ રથમાં છે એમણે સફેદ પીછોડો અને સફેદ પાગ ધરી છે, અને આ હું પાટિયો સિદ્ધ કરીને લાવ્યો છું. અને આ વર્ણન સાંભળ્યું ત્યારે મહારાજશ્રીને લાગ્યું નહીં આ કોઈ અનુભવી છે, અને ત્યારે એમને દર્શન કરાવવામાં આવ્યા, અને એ જ પાટિયામાં શ્રીનાજી રાજભોગ અરોગ્યા. પણ જો અમારા પ્રભુને પણ છે ને કોઈની સેવાની આદત બહુ જલ્દી પડી જાય. જ્યારે રાજભોગ અરોગી એ વૈરાગી કઈ કામથી ઘરે ગયો, અને જ્યારે રસાલો આગળ જતો હતો ત્યારે બધા લોકો વિચાર કર્યો રાજભોગ અરોગી લીધો, હવે આ પાટિયાનું આગળ શું કામ? એ પાટિયાને ત્યાં જ રેતમાં નાખી દીધો. અને જ્યાં પાછા વૈરાગી ભાગતા ભાગતા આવ્યા, એ પાટિયું પડેલું જોયું, લાગ્યું ચલો શ્રીનાજી બાબાએ મારી સેવા ખાલી એક વાર સ્વીકારી તો ખરા, મારી એટલી યોગ્યતા નહીં હોય કે વધારે સેવા મને મળે. એમ આગળ ચાલ્યા, પણ શ્રીનાજીએ જોયું કે આ પાટિયું ફેંકેલું છે. જેવા 3 ગાઉ આગળ ગયા અને શ્રીનાજીનો રથ અટકી ગયો. વારે વારે ચલાવવાનો પ્રયત્ન કરે, રથ આગળ ન વધે. ત્યારે ગંગાબાઈએ કહ્યું બાબા શું થયું? અહીંયા નથી કોઈ એવો સરોવર, નથી કોઈ એવા સુંદર વાટિકા કે જ્યાં રોકાવાનું મન થાય, જગ્યા છે, અહીંયા રથ કેમ અટક્યો? કૃષ્ણજી કહે કે મારા એ સેવકે એટલા ભાવથી પેલું પાટિયું સિદ્ધ કર્યું હતું, અને બધા સેવકો ત્યાં ફેંકી આવ્યા છે. જ્યાં સુધી એ પાટિયું નહીં આવે હું રાજભોગ નહીં અરોગું. અને બધા સેવકોને દોડાયા, ગોતતા 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 પેલું પાટિયું લઈને આવ્યા. ત્યારે શ્રીનાજી બાવાનો રથ ચાલ્યો, અને આખી યાત્રામાં શ્રીનાજી બાવા એ પાટિયા
રાજભોગ અરોગ્યા છે. એવા અમારા પ્રભુનો સ્વભાવ છે. જે પણ કહે ને, ભક્તા બિલાશા ચરિતા અનુસારી, જેવી જેવી ઈચ્છાઓ આપણે ભક્તો કરીએ એવી એવી ઈચ્છાઓને પૂરી કરવા વાળા અમારા શ્રીનાથજી બાબા છે. જેવા જેવા મનોરથ આપણા મનની અંદર જાગે એવા મનોરથને સિદ્ધ કરનારા શ્રી બાબા છે. તો એ પ્રભુનું નામ શું છે? શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એમ કહી એમનો પરિચય આપ્યો. બીજા શ્લોકની અંદર ભાગવતના ઉત્તમ વક્તા એવા સુખદેવજી મહારાજનું વર્ણન કરતા, એમનું સ્વરૂપનું ચિંતન કરતા કહી રહ્યા છે, યમ પ્રવ્રજંત મનુતે તમપેત કૃત્યં દ્વૈપાયનો વિરહકા તર આજુહા પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુ સ્તં સર્વભૂત હૃદયં મુનિમાનતોસ્મિ. સુખદેવજી મહારાજનું વર્ણન કરતા કહે છે, આ સુખદેવજી મહારાજ કેવા? જે પિતાનો આશ્રમ છોડીને ભાગી રહ્યા છે અને પિતાજીની પાછળ પાછળ હે પુત્ર રોકાઈ જા, એમ પુત્ર મોહમાં ભાગી રહ્યા છે. તો કહેવાય સુખદેવજીનું ભાગવું પણ વ્યાસજીને વંદનીય લાગ્યું. બોલે કેમ? કારણ કે સુખદેવજી ભાગી રહ્યા છે ભગવાન માટે. સુખદેવજી ભાગી રહ્યા છે માયાને છોડીને. ભાગવું પણ વંદનીય લાગ્યું. પણ જ્યારે વનની અંદર આવ્યા, સુખદેવજી સર્વભૂત હૃદય છે અને વૃક્ષોના માધ્યમથી પોતાના પિતાને ઉત્તર અપાયો. જ્યાં વનની અંદર આવ્યા, બધા વૃક્ષો હલવા લાગ્યા, એમાંથી ફળ પડવા લાગ્યા અને માનવ વૃક્ષ કહી રહ્યા છે કે જુઓ, જેમ અમે જેને પાલી પોસીને મોટા કર્યા છે એ અમારામાં લાગેલા ફલ અમારા પુત્ર રૂપ છે, પણ અમે એનો મોહ નથી રાખતા, વિશ્વ કલ્યાણ માટે આપી દઈએ છે. એમ હે વ્યાસજી, આપની સાધનાનું પરિપક્વ ફલ એ આપના પુત્ર સુખદેવજી છે. એનો મોહ છોડો અને વિશ્વ કલ્યાણ માટે જવા દો. તેવા સુખદેવજી મહારાજને અહીંયા વંદન કર્યા અને આગળ આપણને નૈમિષારણ્ય લઈ જાય છે કે જ્યાં લઈ જઈ અને વક્તા અને શ્રોતા એ બંનેનો પરિચય આપતા કહે છે. સુતમાસીનો અભિવાદ્ય મહામતિ કથામૃત રસાસ્વાદ કુશલ સૌनको બ્રવીત. જો નૈમિષારણ્યની અંદર વક્તા અને શ્રોતા એ બંનેનો પરિચય બહુ સુંદર આપ્યો. બોલે વક્તા કોણ છે? બોલે સૂતજી. અને સૂતજીને પરિચય આપતા શું કહ્યું? મહામતી. બોલે વક્તા કોણ? જેની મતિ મહાન હોય. અને શ્રોતા કોણ? કથામૃત રસાસ્વાદ કુશલઃ, જે પ્રભુની કથા સાંભળવામાં કુશળ હોય. સૌથી પહેલા વક્તાનો પરિચય આપ્યો કે બોલે વક્તા કોણ? બોલે જેની મતિ મહાન. અને મતિ મહાન એટલે શું? કે જે જ્યારે બોલે ત્યારે કથામાં સૌથી પહેલા જાણી લે કે સામે જે બેઠા છે એનું સ્તર શું છે, અને એને પ્રભાવિત કરવા નહીં પણ એને પ્રકાશિત કરવા માટે બોલે. ઘણી વાર થાય એવું ને કે એવી ભારે ભારે વાતો આવે, એવી ભારે ભારે વાતો આવે કે બહાર નીકળીને કહે બહુ આનંદ આવ્યો. બોલે શું બોલ્યા? બાલ ખાલી એ જ ખબર ના પડે. કહેવાય ને કે બહુ મોટા વક્તા હતા અને હજારો લાખો લોકો એમને સાંભળવા આવે અને કોઈક ગામમાં ગયા, ત્યાં ક્યાંક કોઈક મેનેજમેન્ટમાં ભૂલ થઈ હશે અને એટલો મોટો મંડપ, અને જ્યારે વક્તા સ્ટેજ પર આવ્યા સામે ખાલી એક વ્યક્તિ બેઠો હતો અને વક્તાને ગુસ્સો આવ્યો, અરે હું તો લાખોની વચ્ચે બોલું છું અને આટલા મોટા મંડપમાં ખાલી એક માણસ બેઠો છે, હું નહીં બોલું. ત્યારે સામે બેસેલો વ્યક્તિ હાથ જોડીને કહે કે હું આપની પ્રતીક્ષામાં બહુ દૂરથી આવ્યો છું, આપ તો બહુ જ્ઞાની છો, આપને કંઈ કહી ન શકું, પણ એટલી વસ્તુ હું જાણું છું કે હું ગોવાળિયો છું અને 100 ગાય માટે ઘાસ ખાડીને મેં રાખેલું હોય, પણ એમાંથી પહેલી એક ગાય આવી જાય તો અમે એને ભૂખી જવા ન દઈએ. જ્યાં આ વાત કહી
એ વાત એને બહુ સ્પર્શી ગઈ. વાત સાચી છે. 100 ગાય માટે ઘાસ કાઢીને રાખ્યું હોય, પણ એમાંથી ખાલી એક ગાય પહેલા આવી ગઈ તો એને ભૂખી જવા ન દઈએ કે આ કોઈ સારો શ્રોતા મને મળ્યો છે, બોલે તું બેસ, આજે હું તને સંભળાવીશ. ને જ્યાં શ્રોતા બેઠો અને વક્તાએ બોલવાની શરૂઆત કરી, ચારે વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, પુરાણ બધું સંભળાવી દીધું. પેલો સાંભળતો જાય ને જ્યાં 3-4 કલાકમાં પ્રવચન પૂરું થયું, પેલા કહ્યું ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો. બોલે અચ્છા કેવું લાગ્યું? ત્યારે એને કહ્યું કે લાગ્યું તો બહુ અદ્ભુત, પણ એક વસ્તુ કહેવાની મારે રહી ગઈ. બોલે શું? મેં કહ્યું હતું કે 100 ગાય માટે ઘાસ કાઢીને રાખેલું હોય અને એમાંથી એક ગાય આવે તો એને ભૂખી ન મોકલીએ, પણ એ કહેવાનું રહી ગયું હતું કે 100 ગાય માટે ઘાસ કાઢેલું હોય ને એક ગાય આવે તો એકલી ગાયને 100 ગાયોનું ભેગું ખવડાવી ન દઈએ. આ તો મારા ભૂખા બોલાઈ ગયા. ગામડાનો અભણ માણસ અને આ વેદ, વેદાંત, ઇતિહાસ, પુરાણ સાંભળીને આ ખબર નહીં એવા ચાબકા લાગ્યા કે શેની વાતો થઈ રહી છે કાંઈ ખબર ના. તો વક્તા કોણ? બોલે જેની મતિ મહાન છે. મતિ મહાન કોને કહેવાય? કે જ્યારે અહીંયા આવીને બેસે ત્યારે એ ભરોસો એને હોય કે આ હું કઈ કહી નથી રહ્યો, આ શરીરનો ઉપયોગ કરીને જેની વાત જેને કહેવી છે એ અંદર આવીને કહી જાય એવો હું અવસર આપી રહ્યો છું. તો પોતે કહે છે તો જ ગામની વ્યથા છે, પણ જેની વાત છે એ પોતે આવીને કહે એને જ કથા કહેવાય. અને એ જ વર્ણન ત્યાં થઈ રહ્યું છે. અને એટલે કહ્યું વક્તા સૂતજી છે, કથામૃત રસાસ્વાદ કુશલ એવા શ્રોતા છે. અને શૌનકજી કોણ? શ્રોતા. અને શ્રોતા કોને કહેવાય? જેને કથામૃતનું શ્રવણ કરતા આવડે છે. જો સાંભળવું ને એ પણ એક કલા છે, પણ આપણે બધા સંભળાવવામાં એટલા બધા મશગુલ હોઈએ કે સાંભળવા તૈયાર હોતા બહુ સરસ. આજે સાચું કહેજો, તમે કોઈની સાથે પણ વાત કરવાની શરૂઆત કરો તો સાંભળવામાં વધારે રસ હોય કે પોતાનું સંભળાવવામાં? શેમાં? તો સાંભળવું ને બહુ મોટો ત્યાગ કહેવાય. તમે આ 4 કલાક સાંભળો છો ને એ સહેલું નથી. કારણ કે આ એ વ્યક્તિઓ હોય છે કે જે પોતે કોઈનું નથી સાંભળતા અને કોઈનું ન સાંભળતા હોય, ક્યારે ન સાંભળતા હોય અને એમને સંભળાવવું પડે ને તો આ બહુ સહેલું નથી. અને 4 કલાક બેસીને સાંભળવું, અને સાંભળવું છે ને એ પણ એક કલા છે. જ્યારે સામને વાળાને સાંભળતા થઈએ ને ત્યારે માનવાનું કે હવે સંવાદ પ્રારંભ થઈ રહ્યો છે. અને સાંભળવું કોને કહેવાય? જો સૌથી ઉત્તમ શ્રોતા એ કહેવાય કે જેના આંખોમાંથી અને જેના મનમાંથી એક બાળક જેવો વિસ્મય ગયો નથી. અને બાળક જેવો વિસ્મય એટલે જ્યારે એક નાનું બાળક કોઈક વસ્તુ જુએ તો એ વસ્તુને કેટલા વિસ્મયથી જુએ છે, એને જોઈને કેટલા ભાવો એની આંખોની સામે આવી જાય છે. તો જે વસ્તુ જાણે બાળકે પહેલી વાર જોઈ હોય એવી રીતે જ્યારે આપણે હજારો વાર કથા સાંભળી કેમ ના હોય, પણ જ્યારે પ્રત્યેક પ્રસંગની અંદર એ વિસ્મય જેનો જળવાયેલો હોય ને ત્યારે માનવાનું આ શ્રોતા છે. અને એટલે તો ઘણીવાર મારી પાસે પૂછવા માટે આવે ને જે અમે આ સુધી ક્યારે કથા સાંભળી નથી, પહેલી વાર સાંભળવાના છીએ, તો શું ધ્યાન રાખવાનું? મેં કહ્યું ધ્યાન એક જ રાખવાનું, જેને ઘણી કથાઓ સાંભળી હોય ને એની બાજુમાં બેસવાનું નહીં. કારણ કે એને સાંભળવામાં નહીં, સંભળાવવામાં ઇન્ટરેસ્ટ. જો હવે આવશે, જો હવે આમ કહેશે, જો હવે આમ થશે, એને સાંભળવામાં જરા ઇન્ટરેસ્ટ ન હોય, એને સંભળાવવામાં ઇન્ટરેસ્ટ હશે. અને એટલા માટે યદી સાચા અર્થમાં સાંભળવું હોય ને તો એની પાસે બેસજો જે તમારી જેવી કોરી સ્લેટ હોય. કારણ કે આ લખેલામાં લખવું પડે ને બહુ આકરું પડે. નથી પેલા બંને શિષ્ય ગુરુ પાસે ગયા, બોલે અમારે સંગીત શીખવું છે. બોલે તને કંઈક આવડે? બોલે મેં આ સુધી મને એક સંગીતનું કંઈ પણ ના આવડે, સા પણ ના આવડે. મારા શીખવાના કેટલા? તો કે તારા 100 રૂપિયા મહિનાના લઈશ. બીજાને પૂછ્યું કે તને થોડું ઘણું? અરે હું તો પહેલા થોડું 6 મહિના શીખેલો છું. બોલે મારા કેટલા ફી થશે? બોલે તારી 900 રૂપિયા. પેલો કે આને કઈ નથી આવડતું અને હું તો થોડું શીખેલું છું ને મારા 900. બોલે આ તો કોરી સ્લેટ છે, મારે જે લખવું હશે એ લખાશે, પણ તારા ઉપર ખોટું લખેલું પેલા ભૂસવું પડશે, પછી નવું લખવું પડશે, ડબલ મહેનત લાગશે. અને એટલા માટે
વિસ્મય જેના આંખોનો ખોવાયો નથી, જેના હૃદયના વિસ્મયને જ્યારે એક જ દ્રશ્યને તમે કેટલી વાર જોઈ શકો, જ્યારે એક જ દ્રશ્યને જોવાના તમારા અલગ અલગ ડાયમેન્શન હોય, અલગ અલગ જગ્યાએ જોઈએ. એક જ વ્યક્તિ અહીંયા ઊભો હોય, તમે એને અહીંયા જોઈને વર્ણન કરો, તમે એને ત્યાં જોઈને વર્ણન કરો, ત્યાં ઊભા રહીને વર્ણન કરો, એ દરેક વર્ણનમાં ફરક આવશે કે નહીં આવે? હા કે ના તો પાડો. તો જીવનના જે ફેસની અંદર આપણે હમણાં ચાલી રહ્યા હોઈએ, જીવનના જે કસોટીના ટાઈમમાંથી આપણે પસાર થઈ રહ્યા હોઈએ ને, એ ડાયમેન્શનમાં ઊભા રહી, એ એંગલથી, એ દ્રષ્ટિથી જ્યારે જીવનના એક એક પ્રસંગોને આપણી સાથે રિલેટ કરીએ ને, ત્યારે સાચા અર્થમાં આપણે શ્રોતા બન્યા એમ કહી શકાય. અને એટલા માટે અહીંયા આવીને સોનકજીએ હાથ જોડી સૂતજીને પ્રશ્ન કર્યા અને પ્રશ્ન કરીને કહેવા લાગ્યા, અજ્ઞાન વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહિ કથા સારં મમ કર્ણ રસાયનમ. હે ગુરુદેવ, અમારા જીવનમાં અંધકાર છે અને આપનું જ્ઞાન તો કોટી કોટી સૂર્ય સમાન છે. અરે અંધકારને દૂર કરવા માટે તો એક દીવો પણ કાફી હોય, અને આપની પાસે તો કરોડો સૂર્ય સમાન જ્ઞાન છે. તો કૃપા કરી અમારા અજ્ઞાનને દૂર કરો. અને કહ્યું, ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે માન, માયા મોહ નિરાશાશ્ચ વૈષ્ણવૈ ક્રિયતે કથમ. કૃપા કરીને ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થતો વિવેક, એ વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય? વિવેક કોને કહેવાય? જો આ જીવનમાં હું કાયમ કહેતો, આપણા અંતઃગુરુ કોને કહેવાય? બોલે આપણી અંદર રહેલો વિવેક. ને જ્યાં સુધી વિવેક ન જાગે ત્યાં સુધી આપણે ભક્તિ માર્ગમાં આગળ ન વધી શકીએ. અને અંદર રહેલો વિવેક એટલે શું? શું કરવું, શું ન કરવું એનું જ્ઞાન આપે, એને કહેવાય વિવેક. કઈ વસ્તુ ક્યારે કરાય? કોઈ સારી વસ્તુ પણ આપણે કરતા હોઈએ, પણ એ દરેકના માટે દરેક વખતે એ વસ્તુ સારી નથી પણ હોતી. ક્યારે શું કરવું, શું ન કરવું, શું બોલાય, શું ન બોલાય, એનું જ્ઞાન, એને કહેવાય વિવેક. જો જીવનમાં નબળી ક્ષણો આવે ને, એ નબળી ક્ષણોની અંદર વ્યક્તિ દુખી ક્યારે થાય છે? કે જીવનમાં આવેલી વીક સિચ્યુએશનમાં પોતાને સાચવી ન શકે. બાકી જીવનમાં આપણને લાગતું હોય ને કે ટાઈમ જ ખરાબ ચાલે છે, તો કોઈનો ટાઈમ પરમનન્ટલી ખરાબ નથી હોતો. જીવનમાં જ્યારે ખરાબ ટાઈમ નથી આવતો, ખરાબ ફેસીસ આવે છે. અને એ ખરાબ ફેસીસની અંદર યદિ આપણે યોગ્ય નિર્ણય લઈ ન શક્યા તો જિંદગીભર પછતાવું પડે. તો એ નિર્ણય કેવી રીતે લેવાય? એ નિર્ણય સાચા અર્થમાં આપણા અંદર જાગેલો વિવેક આપણને આપે. હું હમણાં જ ક્યાંક કહેતો હતો કે જીવનની અંદર જો જ્યારે નિર્ણય, આપણે સુખી છીએ કે દુખી છીએ, આપણે આનંદમાં છીએ કે હતાશ છીએ, આપણે ચિંતિત છીએ, જે પણ કાંઈ છીએ ને, એની જવાબદારી દુનિયામાં બીજા કોઈની નહીં, આપણા લીધેલા ડિસિઝન્સ, આપણા લીધેલા નિર્ણયની છે કે નહીં? હવે કેમ હા નથી બોલતા? આ પર્સનલ એટેક થાય એટલે. જીવનમાં આપણે જે પણ છીએ, સુખી કે દુખી, સફળ કે અસફળ, એ આપણા લીધેલા નિર્ણયને આધારે છીએ કે નહીં? અને નક્કી આપણે કર્યું હોય, આમાં તો બહુ મોટો લાભ છે ને આમ છે ને આમ છે, અને ખાડામાં પડીએ એટલે પછી પ્રભુને કહીએ, પ્રભુ આપે આ મારી સાથે કેમ કર્યું? પ્રભુ કે તું તારા પ્રપોઝલ લઈને મારી પાસે આવ્યો હતો? પરમિશન તને મેં આપી હતી? બોલે ના. આ મેં તને કીધું તું કે આ કર? બોલે ના. બોલે આ થઈ ગયું હોત તો બધી ક્રેડિટ તું લેવાનો હતો, અને આ બગડ્યું તો મારા ઉપર બ્લેમ કરે છે. તો જીવનમાં નિર્ણય લેવો એ સૌથી અગત્યની વાત છે. હમણાં હું ક્યાંક કહેતો હતો કે જો નિર્ણય લેવો હોય ને તો આટલા ટાઈમમાં ક્યારે પણ નિર્ણય નહીં લેવો. ટેકનિક કહેતા હોલ્ડ કહેવાય, ઘણી વાર કહેતો હું, આટલા ટાઈમે નિર્ણય ના લેવાય, જેને HALT કહેવાય. H એટલે જ્યારે હંગ્રી હોઈએ. શું કીધું? બહુ ભૂખ્યા હોઈએ ને
ત્યારે જલ્દી કોઈ નિર્ણય નહીં લેવો, કારણ કે એ વખતે આપણી બુદ્ધિ બરાબર કામ કરતી ના હોય. એચ હંગ્રી જ્યારે હોય, પછી એ એંગ્રી હો. બીજી કઈ વસ્તુ? જ્યારે બહુ ગુસ્સામાં હો ત્યારે કોઈ પણ પરમનન્ટ નિર્ણય લેવો નહીં, કારણ કે સિચ્યુએશન એ ટેમ્પરરી છે અને ઘણીવાર ટેમ્પરરી સિચ્યુએશનને કારણે આપણે એવા પરમનન્ટ નિર્ણય લઈ લેતા હોય કે જેને કારણે આખી જિંદગી દુઃખી થવું પડતું હોય. એટલે ટેમ્પરરી સિચ્યુએશનની અંદર ક્યારે પણ પરમનન્ટ નિર્ણય લેવા નહીં. તો પહેલું કયું? એચ એટલે હંગ્રી, બીજું એ એટલે એંગ્રી, પછી એલ એટલે લોનલી. જ્યારે બહુ લોનલી ફીલ થતું હોય ને લાગતું હોય ને કોઈ કોઈનું નથી રે, ને કોઈ આ દુનિયામાં કોઈ કોઈનું સગું નથી, આ દુનિયામાં કોઈને કોઈની પડી નથી, અમે આખા દુનિયા માટે ઘસાઈએ પણ કોઈને અમારી પડી, એવું ખાલી તમને નહીં, આ દુનિયામાં બધાને થાય છે. એટલે જ્યારે લોનલી હોઈએ, લોનલી ફીલ થાય ત્યારે પણ પરમનન્ટ નિર્ણય લેવા નહીં. અને ત્રીજું આવ્યું ટી, HALT. ટી એટલે ટાયર્ડ. જ્યારે કામ કરીને બહુ થાક્યા ને ત્યારે અચાનક વૈરાગ્ય જાગે. હવે આ બધું મૂકી દેવું છે, આ બધું મૂકી દેવું છે, આ બધામાં નથી પડવું. થાય છે કે નહીં? પણ જરા બરાબર નિંદર થઈ ગઈ, સવારે ફ્રેશ થઈને ઉઠ્યા એટલે પાછા ભાગતા થઈ ગયા કે નહીં? તો આટલી અવસ્થામાં ક્યારે પણ પરમનન્ટ નિર્ણય લેવા નહીં. આવી અવસ્થામાં જ્યારે પણ નિર્ણય લઈએ ને જીવનભર રોવું પડે. તો કેટલી વસ્તુ આપણે જોઈ? HALT. એચ હંગ્રી, એ અને ટી ટાયર્ડ. બસ આટલી અવસ્થામાં જો નિર્ણય લઈએ તો જીવનભર રોવું પડે. આ બાળકો બરાબર છે? જો કથા પછી બધાને રિવાઇઝ કરાવી દેજો, બરાબર? સરસ. તો આ વિવેકની જાગૃતિ થાય તો સાચા અર્થમાં કથા ફલિત થાય અને કહે કે આપ તો ગુરુ છો, અને ગુરુ તો એ છે કે જે ભગવાન સાથે ભગવાનના દર્શન પણ કરાવી દે. તો કૃપા કરીને બતાવો કે આ બધા ઝંઝટોમાંથી નીકળવાનો ઉપાય શું છે, બધાનો સાર શું છે. ને જ્યારે આ પ્રશ્નો પૂછાયા અને એના ઉત્તરમાં સૂતજી આજ્ઞા કરતા કહે છે, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્નાશ હેતવે શ્રીમદ ભાગવતં શાસ્ત્રં કલૌકીરેણ ભાષિતં કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. એમ કહે છે કે જો સૌથી પહેલા આપણને જ્યારે ભાગવતની યાત્રામાં આગળ લઈ જાય ને એનાથી પહેલા આપણને સમજાવે છે કે આપણું કરંટ લોકેશન છે ક્યાં. તમે કોઈ પણ મેપથી આગળ જાઓ તો પહેલા તમારું કરંટ લોકેશન તમને ખબર હોવી જોઈએ કે નહીં? તમે ક્યાં ઊભા છો એ ખબર હોવું જોઈએ કે નહીં? હા કે ના તો પાડો? શેની હા પાડો? સરસ. તો આપણે જ્યાં ઊભા છીએ એ ખબર હોય તો ત્યાંથી ક્યાં આગળ જવું એ જાણી શકાય. યદિ કરંટ લોકેશન ક્યાં છે એની અવેરનેસ ન હોય તો તમે કોઈને પણ એડ્રેસ પૂછશો ને એ એડ્રેસ તમને વધારે કન્ફ્યુઝ કરશે. જગતમાં ઘણા એડ્રેસ પર તમને ખ્યાલ છે, ક્યાં અમે સૌરાષ્ટ્રમાં ને ક્યાંક ગયા હતા અને કોઈને ફોન કર્યો, ભાઈ તમારું ઘર ક્યાં? અને એડ્રેસ બતાવ્યું કે આ ગલીમાં આવશો ત્યાં એક કાળા રંગની ગાય ઊભી છે ને એ મારું ઘર. અમે ગોતીને ફરીએ, ત્યાં પહોંચીએ ત્યાં ગાય ચાલીને આગળ ગઈ હોય. એક ઘર ખખડાવીએ, બોલે આમાં તમે, બોલે આમાં નહીં, પાછળ વ્યૂ ગયું. ક્યાં વ્યૂ ગયું? પાછો ફોન કર્યો કે હવે ક્યાં? કે ગાય ઊભી છે. હવે ગાય અમને 1.5 કલાક ફેરવ્યા. હવે ઘણા રસ્તા બતાવવા વાળા પણ એવા હોય, જે છે લીલા રંગનું ડોર છે એમ કહો તો ખબર પડે આ કાળી ગાય ઊભી છે, ને ગાય બાંધેલી હોય તો ઠીક છૂટી પડતી. તો આ જગતની અંદર આપણે કહીને રસ્તા બતાવવા વાળા ઘણા હોય,
પણ સૌથી પહેલા આપણને ખબર હોવી જોઈએ કે આપણું કરંટ લોકેશન ક્યાં છે. જીવનમાં જ્યાં આપણે ઊભા છીએ ત્યાં આપણી અવસ્થા શું છે. ભલે ગમે તેટલું સ્ટેટસ હોય, ગમે તેવી પદવી હોય, ગમે તેવું અચીવ કર્યું હોય, પણ છતાં આપણી હાલત શું છે? તો અહીંયા બતાવે કે કાલ વ્યાલ મુખગ્રાસ, બોલે કાળ રૂપી સર્પે પોતાનું મોઢું ખોલેલું છે અને આપણા બધાના મુખ પેલા કાળ રૂપી સર્પના મોઢાની અંદર છે. અને એક ઘડી લાગશે એણે પોતાનું મુખ બંધ કર્યું અને આપણો ખેલ ખતમ. પણ આશ્ચર્યની વાત એ, આપણા બધાના મુખ પેલા કાળ રૂપી સર્પના મોઢામાં છે, પણ અંદર રહેલા બંને હાથોથી દુનિયાની વસ્તુ ભેગી કરવામાં લાગ્યા છે. આ મેળવી લઉં, પેલું મેળવી લઉં. અરે એક ઘડી લાગશે. આ દુનિયામાં જેવી હાલત આપણી એવી બધાની છે. કહેવાય ને, પેલો ફિલોસોફર હતો, બધા એને પાગલ પાગલ કહેતા અને ગામની બહાર જંગલમાં બેઠો રહેતો. હવે એક યાત્રી ચાલતો ચાલતો જતો હતો, અંધારું થવા આવ્યું હતું. એને લાગ્યું આસપાસ ક્યાંક વસ્તી હોય તો રાત વિતાવી અને સવારે હું ચાલ્યો જઈશ, જંગલ છે. પેલા ફિલોસોફર જે પાગલ જેવો લાગતો એને આવીને પૂછ્યું કે ભાઈ અહીંયા વસ્તી ક્યાં છે? બોલે અચ્છા, વસ્તી પાસે તમારે જવું છે, બોલે આ તરફ જાઓ. અને આ તરફ ગયો, જોયું તો ત્યાં તો કબ્રિસ્તાન હતું. એ પાછો આવ્યો અને આવીને ઝઘડો કરવા લાગ્યો અને કહેવા લાગ્યો, અરે લોકો તમને એમને એમ પાગલ નથી કહેતા, તમે પાગલ છો. બોલે કેમ? મેં તમને પૂછ્યું કે મારે વસ્તી તરફ જવું છે અને તમે મને કબ્રિસ્તાન તરફ મોકલ્યો. ત્યારે પહેલા કહ્યું કે જેને તમે વસ્તી માનો છો એ તો નિત્ય પ્રતિક્ષણ ઉજળતી રહે છે. જે પ્રતિક્ષણ ઉજળે એને વસ્તી કેમ કહેવાય? વસ્તી તો આ છે જે અહીં આવીને માણસ વસી ગયો તે વસી ગયો, હવે ક્યારે ઉઠવાનો છે? વસ્તી તો આ છે જેને આપણે બહુ વસ્તી માનીને બેઠા છે. અહીંયા ભરોસો કોનો? જેટલા જીવો છે, એક પગ આપણો કેળાના છાલ ઉપર છે અને બીજો પેલા કબ્ર ઉપર છે. ક્યારે કયો પગ લપસે કાંઈ ભરોસો નથી. પ્લાનિંગ વર્ષોના કરીએ છે પણ આગલી ક્ષણનું આપણું ઠેકાણું નથી. અહીંયા કોઈ એવું છે જે એગ્રીમેન્ટ લખાઈને લાવ્યું હોય કે આટલા વર્ષ તો મારે રહેવાના છે? કોઈ છે? કોઈ રેકમેન્ડેશન લેટર લઈને આવ્યા હોય? કોઈ ભરોસો નથી. અને માટે કહ્યું કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે, કે કાલના મુખમાં કોળીઓ બનેલા આ કાળના મુખથી છોડાવવા વાળું કોઈ શાસ્ત્ર હોય તો શ્રીમદ ભાગવત છે, જે કાળના મુખના કોળીમાંથી આપણને બહાર કાઢી શકે. જો ઘણીવાર કહું કે પરીક્ષિત તો ભાગ્યશાળી હતા. આપણને લાગે ભાગ્યશાળી કેવી રીતે માનીએ? એની પાસે તો 7 દિવસ હતા. ભાગ્યશાળી એટલા માટે કે એની પાસે 7 દિવસ હતા એમ નહીં. ભાગ્યશાળી એટલા માટે કે એને ખાતરી હતી કે 7 દિવસની અંદર મને કંઈ થવાનું નથી. પણ આપણી પાસે એવી કોઈ ખાતરી ખરી? આપણી પાસે એવી કોઈ એગ્રીમેન્ટ કે કોઈ સંભાવના ખરી? એટલે નહીં. અને એટલા માટે આ કાળના મુક્તિ છોડાવવા વાળું કોઈ શાસ્ત્ર હોય તો એ શ્રીમદ ભાગવત છે. તો કહે કે જો આ આટલું સરળ હોય તો બધાએ સાંભળી લેતા કેમ નથી? તો આગળ વર્ણન કરતા કહે, एतस्मात् परं किञ्चित् मन शुद्धैन विद्यते जन्मान्तरे भवेत् पुण्यं तदा भागवतं શુદ્ધૈન વિદ્યતે. મનને શુદ્ધ કરવાનું સાધન શ્રીમદ ભાગવતથી ઉત્તમ બીજું કાંઈ નથી. તમે હજારો વાર જઈને ગંગા સ્નાન કરીને આવો, હજારો વાર જઈને ધ્યાન ધરો, તમે જપ કરો, તપ કરો, વ્રત કરો, પણ ભાગવતમાં આવીને અનાયાસ બેસી જાઓ છો ને તો જેવું મન શુદ્ધ ભાગવતમાં થાય એવા કોઈ સાધનમાં થઈ શકતું નથી. ને ત્યારે કોઈએ કહ્યું કે મન શુદ્ધ કરવા માટે લોકો કેટલા પ્રયત્ન કરે, કોઈ હિમાલયમાં જાય, કોઈ તીર્થોમાં જાય, કોઈ કેટલી યાત્રાઓ કરે, બધા સાધન કરીને પણ જે મન શુદ્ધ ન હોય એ જ મન ભાગવતમાં આવીને બેસો અને શુદ્ધ થાય. કેવી રીતે? જો આવું સરળ હોય તો દુનિયાના બધા લોકો ભાગવત સાંભળી લેતા કેમ નથી? ને ત્યારે કહ્યું કે પોતાની ઈચ્છાથી આ ભાગવત કોઈ સાંભળી શકે
નથી. આ ભાગવત ક્યારે સાંભળવા મળે? બોલે જન્માંતરે પુણ્યમ તદા ભાગવત ભેદ. જ્યારે જન્મો જન્મોના પુણ્યનો ઉદય થાય ત્યારે વ્યક્તિ ભાગવતમાં આવીને બેસે છે. જો હું કાયમ કહેતો હોઉં કે આપણા પ્લાનિંગ આ ભાગવતમાં ન ચાલે. આ કથા ક્યાં થશે એ પણ ભગવાન નક્કી કરે છે. આ કથામાં કોણ મનોરથી બનશે એ પણ ભગવાન નક્કી કરે છે. આ કથા કયા તારીખે થશે એ પણ ભગવાન નિર્ધારિત કરે છે. અને આ કથા કોણ કોણ આવીને સાંભળશે એ પણ ભગવાન નક્કી કરે છે. અને જુઓ, જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લવગે. જ્યારે આટલી વસ્તુ ભેગી થાય ને ત્યારે વ્યક્તિ ભાગવતમાં આવીને બેસે. સૌથી પહેલા પ્રભુની કૃપા, બીજું ગુરુની કૃપા, ત્રીજું વડીલોના આશીર્વાદ, ચોથું ગયા જન્મના પુણ્ય, અને પાંચમું આ જન્મનો અનુકૂળ સમય. 5 વસ્તુ ભેગી થાય ત્યારે વ્યક્તિ આવીને ભાગવતમાં બેસે છે. આ 5 માંથી એક પણ વસ્તુ ઓછી હોય વ્યક્તિ ભાગવતમાં આવીને બેસી ન શકે. અરે અહીંયા આવીને બેસી ગયા તો નિશ્ચિત માનજો તમારી ઉપર પ્રભુની કૃપા પણ છે. અહીંયા આવીને બેઠા માનજો ગુરુની કૃપા પણ છે, વડીલોના આશીર્વાદ પણ છે, ગત જન્મના પુણ્યો પણ છે, અને આનો સમય છે. આ 5 વસ્તુ મળી છે ત્યારે તમે ભાગવતમાં બેઠ. એટલે હું ઘણી વાર કહું ને કે જ્યારે ભાગવતમાં આવીને બેસો ને ત્યારે પ્રભુને એમ નહીં કહેવાનું કે પ્રભુ ક્યારે કૃપા કરશો, ક્યારે કૃપા કરશો. તમે ભાગવતમાં આવીને બેસો અને એમ કહો કે પ્રભુ કૃપા ક્યારે કરશો, તો ભગવાન પોતે કહે કે તું ભાગવતમાં આવીને બેઠો છે અને કહી રહ્યો છે ક્યારે કૃપા કરશો. અને તારું અહીંયા આવું અને આવીને બેસવું એ બીજું કાંઈ નહીં, એ મારું તને આપેલું પ્રમાણપત્ર છે કે હું તારી ઉપર વરસી ચૂક્યો છું. મારી કૃપાના કળશ મેં તારી ઉપર ઢોળી દીધા છે કે તું ભાગવતમાં આવી બેઠો છે. અને એટલે કહ્યું જન્માંતરે પુણ્યમ તદા ભાગવતમ લભેત. અને આ ભાગવત તો એવું છે કે જ્યારે 7 દિવસની અંદર પરીક્ષિતનો ઉદ્ધાર થતા જોયો, બ્રહ્માજીને આશ્ચર્ય થયું કે જ્યાં મુક્તિ આપવા વાળા એટલા બધા સાધન છે તેમાં ભાગવતની મહત્તા આટલી બધી કેમ વધી ગઈ. અને એમણે એક મોટું ત્રાજવું લીધું, એક પરણામાં ભાગવતજીને પધરાયું, બીજા પરણામાં મોક્ષ આપવા વાળા બીજા સાધનોને પધરાયા. તો જે હલકા હતા એ તો ગયા આકાશમાં, અને જે ભારે હતું એ ભાગવત આપણા મધ્યમાં રહી ગયું. અને કહેવાય ને કે જ્યારે શુકદેવજી મહારાજ પરીક્ષિતને ભાગવત સંભળાવતા હતા ત્યારે દેવતાઓ અમૃતનો કળશ લઈને આવ્યા અને કહેવા લાગ્યા કે આ કથામૃત અમને આપી દે, અને તને તો મૃત્યુની બીક છે, આ અમૃતનો કળશ અમે તને આપી દઈએ. અને ત્યારે દેવજીને પૂછ્યું કૃપાનાથ, એક તરફ ભાગવત રસ છે અને એક તરફ સ્વર્ગના અમૃતનો રસ છે, તો આ બંનેમાંથી હું શું ગ્રહણ કરું? શિવદેવજી કહે જો તને ખાલી મૃત્યુની બીક હોય અને મૃત્યુથી બચવું હોય તો તું ભલે સ્વર્ગનું અમૃત લઈ લે. કે ના કૃપાનાથ, આપ મને બતાવો કે સ્વર્ગનું અમૃત લઈશ તો મને શું મળશે અને કથામૃત લઈશ તો મને શું મળશે. અને ત્યારે શુકદેવજીએ કહ્યું કે જો આ સ્વર્ગનું અમૃત લઈશ તું અમર થઈ જઈશ, કથામૃત કરીશ તો તું અભય જઈશ. ત્યારે પરીક્ષિતે કહ્યું કે ડરી ડરીને લાખો વર્ષ જીવવું એના કરતા 7 દિવસ નિર્ભય બનીને જીવવાનું હું પસંદ કરીશ. અને સ્વર્ગનું અમૃત ત્યાગ કરી એમણે કથામૃત આશ્રય કર્યો. આ એ જ કથામૃત છે જેનો આશ્રય નારદજીએ પણ કર્યો હતો. બોલે નારદજી તો લોક વિગ્રહ માટે હંમેશા વિચરણ કરતા રહે, તો એમણે આ ભાગવત કથાનું ક્યાં કર્યો કરીને બતાવો, એનું વર્ણન કરે. તે કીર્તયિષ્યામિ ભક્તિયુક્તૌ કથાનકૌ શુકેન મમય શુકદેવજી મહારાજે માનીને જે વાત કહી એ હું તમને. એકવાર સત્સંગની કામના લઈને સનત કુમારો બદ્રિકાશ્રમ પધાર્યા, અને જ્યારે ચાલતા ચાલતા જતા હતા શું જોયું? સામેથી નારદજી આવી રહ્યા છે, પણ
નારદજી સદા આનંદમાં દેખાય એ નારદજીનું મુખ આજે ઉદાસ છે, મનમાં છે. અને આવા ભાવને લઈને જ્યારે આવ્યા આ સંત કુમારો પૂછ્યું, અરે દેવર્ષિ આપ ક્યાંથી આવી રહ્યા છો, ક્યાં જઈ રહ્યા છો, આપના મુખમાં આજે પ્રસન્નતા કેમ નથી? ને ત્યારે નારદજીએ કહ્યું, અહમ તો પૃથ્વીમ યાતો જ્ઞાત સર્વોત્તમામિતિ પુષ્કરં ચ પ્રયાગં ચ કાશ્યપો નારદજી કહે કે હું પૃથ્વીમાં પરિભ્રમણ કરીને આવી રહ્યો છું. અચ્છા, પૃથ્વીમાં પરિભ્રમણ કરવા ગયા તો પૃથ્વીમાં આપ ક્યાં ક્યાં ગયા? તો કહે હરિદ્વાર ગયો, કુરુક્ષેત્ર ગયો, શ્રીરંગમ ગયો, રામેશ્વર ગયો. બોલે માણસ તીર્થમાં જઈને તો પ્રસન્ન થઈને આવે, અને આ બધી ચિંતાઓ આ તીર્થમાંથી લઈને આવે. તો માણસ કહે કાંઈ કરે કાંઈ. કોઈ પૂછ્યું ને આ દુનિયામાં માણસ કહે કાંઈ કરે કાંઈ. કોઈ પૂછ્યું ને આ દુનિયામાં સૌથી મોટું અંતર કયું? કોઈ કહે અમેરિકાથી લઈને મોટું અંતર કયું? કોઈ કહે અમેરિકાથી લઈને એન્ટાર્કટિકા. બોલે ના. બોલે પૃથ્વીથી લઈને ચંદ્રમા સુધી. બોલે ના. આ પણ ક્યારેક તો કાપી શકાય એવું અંતર કયું છે જે જન્મો વીતી? બોલે કયું અંતર? બોલે માણસ જે બોલે અને જે કરે આ બંનેનું અંતર કાપતા ઘણા વર્ષો અને ઘણા જન્મો વીતી જાય. અને કયું સત્ય ક્યાંય સત્ય નથી, અને દરેક વ્યક્તિ પોતાની માન્યતાને જ સત્ય માનીને બેઠો હોય એટલે પછી સત્ય રહે ક્યાં? આજે જે ફેક્ટ છે એનો આશ્રય કરવા તૈયાર નથી. મને જે સત્ય લાગે છે એ આપણે પકડી. આજે દરેકના વ્યક્તિગત સત્યો થઈ ગયા છે, અને જે પોતે માનતા હોય, જેમાં પોતાની માન્યતા હોય એને આપણે સત્ય માની એનો આશ્રય કરતા હોઈએ. માટે કહ્યું આ દુનિયામાં ક્યાંય તપ રહ્યું નથી. તો બોલે તપ કોને કહેવાય? બોલે હિમાલયમાં જઈને આંખો બંધ કરીને બેસવું એ તપ નહીં, પણ તપ કોને કહેવાય? બોલે ભગવાને આપણને જે પણ આપ્યું છે એને પ્રભુનો પ્રસાદ માનીને જીવીએ ને એ પણ આપણું તપ છે. તકલીફ થાય છે શું? જે મળ્યું છે એનાથી અસંતોષ અને મળે એમ નથી એની કામના, એ જ આપણા દુઃખનું સૌથી મોટું કારણ. દુઃખનું કારણ શું છે આપણું? જે મળ્યું છે એને માણી શકતા નથી, જે મળ્યું છે એનાથી સંતોષ નથી. કારણ કે માણસ જે મળ્યું છે એનાથી નહીં. બોલે સુખ ક્યાં આમ કરીશ તો સુખી થવાશે, આમ કરીશ તો સુખી થવાશે. મેં ક્યાં સાંભળ્યું હતું, બહુ સરસ મને વાત લાગી કે જ્યારે એક છોકરીને લગ્ન કરાવી એને સાસરે મોકલવાની હતી, એટલે જમાઈ રાજાને બોલાવ્યા, અને સાસુ માએ એટલું જમાઈને કહ્યું કે મારી દીકરીને સુખી રાખજો, મારી દીકરી દુખી ન થાય એમ સુખી રાખજો. ત્યારે જમાઈએ બહુ સરસ વાત કરી કે જો માં, હું આને વ્યવસ્થા આપી શકીશ, હું આને સગવડ આપી શકીશ, હું આને વસ્તુ આપી શકીશ, પણ સુખી તો એને પોતે થવું પડશે. વ્યવસ્થા, સગવડ આપ, વસ્તુ આપે, પણ આ સુખી જ રહેવું છે માનીને બેઠા તો આ દુનિયામાં કોઈ આપણને સુખી કરી ન શકે. આ દુનિયામાં આપણને કોઈ વસ્તુ આપે, પદાર્થ આપે, પણ એટલા માટે ઘણીવાર દુખી રહીને પણ દુખી રહેવાની આદત પડી જાય. ઘણા હોય ને તો એ નશો ખાલી એક જ નશો નથી હોતો, દુખી રહેવાની આદત પડી જાય ને એ પણ એક નશો છે. ગુસ્સો કરવો એ પણ એક નશો છે, ચિંતામાં રહેવું એ પણ એક નશો છે. અને એ નશાને વારે વારે ફીલ કરવાનો પ્રયત્ન કરે એટલે ગમે તેવું સારું જીવનમાં હોય ને આપણે સુખ માની ન શકીએ. પેલા બસોમાં જતા અને પ્રભુએ કૃપા કરી અને એક ગાડી ઘરમાં પહેલી વહેલી આવી, અને જ્યારે પતિ ઘરે લઈને આવ્યો એની પત્ની કહે, અરે એમાં શું થઈ ગયું, સામેવાળાની પાસે તો 4 મર્સિડીઝ છે. સુખી થવાનો અવસર એના જીવનમાં આવ્યો હતો કે નહીં? હા કે ના તો પાડો? સુખી થવાનો અવસર આપ્યો હતો, પણ બીજાના સુખોને જોઈ
આપણે આપણા જીવનમાં આવતા નાના સુખને પણ માણી ન શકીએ ને તો એ વ્યક્તિને જીવનમાં કોઈ સુખી ન કરી શકે. આજે આપણે આપણા દુઃખોથી બીજાના સુખ દુઃખી થઈ છે. જીવનમાં દુઃખ આવ્યા હોય ને દુઃખી થાવ વાત બરાબર છે. બીજાનો જ્યારે દુઃખી થવા લાગીએ એને કોઈ સુખી ન કરી શકે. અને એટલા માટે કહ્યું જે મળ્યું છે એને માણીએ ને એ પણ આપણું તપ છે. અને એટલે તો કહ્યું છે કે જેની પાસે ઓછું હોય એને સુખી કરાય, પણ જેને હંમેશા ઓછું જ પડે એને આ દુનિયામાં કોઈ સુખી કરી શકતું નથી. જે મળ્યું છે ને એને પ્રભુનો પ્રસાદ માનીને જીવીએ ને એ પણ આપણું તપ છે. અને તપ ક્યાંય રહેવું નથી. સત્યમ નાસ્તિ તપમ ક્યાંય પવિત્ર રહી નથી. દયા દાનમ ન વિદ્યતે, દયા અને દાનના પણ એ નિયમો નથી. ઉદરમ જીવા કૂટ ભાગ કેમે કરીને પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરી લેવું એ જ માણસનું એકમાત્ર લક્ષ્ય રહ્યું છે. માણસની ભાષા પણ કડવી છે. જાણે ભાષા પણ એવી બોલે શબ્દોના ગાળિયા આપણે નાખતા હોઈએ કે દાસ મંતયો મન કલિકા અંદર એમ નારદ જોઈ કે માણસ બહુ આળસી થઈ જશે. પ્લાનિંગ બહુ મોટા માણસ આળસી ભાગ્ય હોય તો પણ બેટા મળે. માણસ ભાગ્ય પણ મત થઈ જશે અને એટલે કઈ કરી નહીં શકે. અને કહે સંતોની અંદર પણ પાખંડ જોવા મળશે. આ પાખંડી સંત બનીને આચરણ કરવા લાગશે. વિરક્ત થશે. તેમ જ્યારે યમુનાજી જોયું કે ત્યાં એક સ્ત્રી ઊભી છે, એની બે વૃદ્ધ વ્યક્તિ ત્યાં લેટેલા છે. ઘણી બધી સુંદર સ્ત્રીઓ એને પંખા કરી રહી છે. અને નારદજી કહે કે હું જેવો ત્યાંથી નીકળ્યો એ મને હાથ ઉપર આવવા લાગી, કહેવા લાગી ભો કે હે સાધુ એક ક્ષણ માટે રોકાઈ જાઓ. આપના દર્શન કરીને મારા બધા જ પ્રશ્નોનું સમાધાન મને મળી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. આપના દર્શન કરીને મારી ચિંતા ધીમે ઓછી થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. એક ક્ષણ માટે ઉભા રહો અને મારી ચિંતાઓનું સમાધાન કરો. ત્યારે નારદજી પૂછ્યું, અરે દેવી કોણ છો? સ્ત્રીઓ જે આપને પંખા કરી રહી છે એ કોણ છે? બે વૃદ્ધ વ્યક્તિ પાસે લેટેલા છે એ કોણ છે? ભક્તિ મહારાજ કહ્યું કે હું ભક્તિ છું. આ બે વ્યક્તિ જે નીચે લેટેલા છે એ મારા પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય છે. આ સુંદર સ્ત્રીઓ જે મને પંખા કરી રહી છે એ ગંગાદી નદીઓ છે. નારદજી કહે સ્વયં ભક્તિ આપ છો, જ્ઞાન અને વૈરાગ્ય કે જેની પાછળ દુનિયા આખી દોડા દોડ કરે એ આપના દીકરાઓ છે. ગંગાદી નદીઓ આપની સેવા કરે છે તો પછી આપને દુઃખ શેનું હોઈ શકે? કૃપા કરીને આપનો ઇતિહાસ કહો. અને ભક્તિ મહારાજને કહ્યું દક્ષિણમાં મારું થયું, કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ, મહારાષ્ટ્રમાં મારું સન્માન થયું, પણ જેવી ગુજરાતમાં આવીને હું વૃદ્ધ થઈ ગઈ. આપણને લાગે કે ગુજરાતમાં આવીને ભક્તિ મહારાજની વૃદ્ધ કેમ થઈ ગયા? કારણ કે ગુજરાતનો સ્વભાવ છે વ્યવસાયનો. ઘણી વાર હું કહેતો હોઉં ને કે કોઈએ સાઉથના લોકોને પૂછ્યું કે એક ને એક કેટલા થાય? એને કહ્યું કે 2 થાય.
કોઈએ મહારાષ્ટ્રના માણસને પૂછ્યું કે એકને એક કેટલા થાય, એને કહ્યું 11 થાય. અને કોઈએ ગુજરાતીને પૂછ્યું કે એકને એક કેટલા થાય, એને સામે પૂછ્યું તમે બતાવો કેટલા કરવા છે. તો આ ગુજરાતો સભા કહેવાય, જ્યાં થોડક ધર્મનો ઉપયોગ પોતાની નિજી સ્વાર્થ માટે થવા લાગે. નિજી સ્વાર્થ માટે એટલે તમે તમારા માટે કંઈક લેવા નીકળ્યા હો અને દુકાનમાં શ્રીનાથજીનું ચિત્ર દેખાય અને તમે કહો અરે તમે તો વૈષ્ણવ લાગો છો, અમે વૈષ્ણવ છીએ, ઠાકોરજી માટે લેવું છે, જરા ભાવ સરખો કરજો. ત્યારે માનવાનું કે આ આપણે ધર્મને કેશ કરી રહ્યા છીએ. ત્યાં ભક્તિ વૃદ્ધ થાય અને જ્યાં ભક્તિ મહારાજની વૃદ્ધ થયા લાગ્યા કે જો હું તો વૃદ્ધ થઈ સમજમાં આવ્યું, પણ જ્યારે વૃંદાવનમાં પાછી આવી તો વૃંદાવનમાં આવીને હું તો યુવા થઈ ગઈ, 16 વર્ષની થઈ ગઈ, પણ મારા બંને દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય એટલા વૃદ્ધ થયા કે ઉઠી શકતા નથી. કોઈ પણ હોય એ સુખી રહે તો એના બાળકોના સુખથી. આજે હું તો 16 વર્ષની યુવા થઈ ગઈ, પણ મારા બંને દીકરાઓ વૃદ્ધ છે, ઉઠી શકતા નથી, અમે ત્રણેય દુઃખી છીએ, અમારા દુઃખનું કારણ આપ અમને બતાવો. અને ત્યારે નારદજી અંતર્દૃષ્ટિ કરીને એ ભક્તિ મહારાણીના દુઃખનું કારણ જાણ્યું અને કે શૃણુ યુગોયમ દારુણ તેન લુપ્ત સદાચારો શૃણોષ્વ વહિતાલે યુગોયમ ભક્તિ તમારું કારણ કોઈની પણ આ યુગ છે અને જ્યારથી આવ્યો દરેક વસ્તુનો સાર ચાલ્યો ગયો, દરેક વસ્તુનું જે સત્વ છે એ સત્વ ચાલ્યું ગયું અને દરેક વસ્તુનું સત્વ ચાલ્યું ગયું અને માટે તમે દુખી છો. આ તો જુઓ વૃંદાવનની ભૂમિ છે કે એ ભૂમિ અને ભક્તિની આપ યુવા થયા, કારણ કે ભક્તિને કરવા વાળી ભૂમિ તો વૃંદાવન છે કે જ્યાં પ્રભુ આજે પણ રાસ કરે છે, જ્યાં આજે પણ ઠાકોરજીની વેણને ગોપીજનો દોડતી દોડતી પ્રભુની પાસે જાય છે. અને એટલા માટે તો જ્યારે ભગવાનની પાસે આવી પ્રભુના સખાઓએ કહ્યું પ્રભુ અમે તો સાંભળ્યું છે કે આપ વૈકુંઠમાં રહેવા વાળા છો, એકવાર આપના વૈકુંઠના દર્શન તો કરાવો. ભગવાને બધા સખાઓને કહ્યું કે 1 મિનિટ માટે આંખો બંધ કરો. બધાએ આંખો બંધ કરી અને જોયું તો ભવ્ય સ્વર્ણના સિંહાસનમાં ભગવાન અને લક્ષ્મીજી બિરાજેલા છે, મોટા મોટા દેવતાઓ એમની સ્તુતિ કરે છે. આ જોઈને સખાઓ કાંપવા લાગ્યા, બોલે અહીંયા આપણું કામ નહીં, આપણે તો વ્રજનો લાલો સારો, જ્યારે જઈએ એની સાથે મળી શકીએ, સુખ દુઃખની વાતો કરી શકીએ, અરે એ અમારા ખભા ઉપર હાથ મૂકી અમારી વાતોને સાંભળે. જે સુખ પ્રભુ આપના વૃંદાવનમાં છે એ તો વૈકુંઠમાં અમને ન મળ્યું. અને એટલે તો ભક્તો ગાય કે સુખ છે તો ક્યાં સુખ છે. અનકથા કહે મારું વનરાવન છે રૂડું કે વૈકુંઠ નહીં રે. જય હો જેને રાવણ છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવો. હે મારું વનરાવન છે રૂડું કે વૈકુંઠ નહીં રે. હે મારું વન રાવણ છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવો. વૈકુંઠ નહીં રે આવો. જય હો, એક સાથે બધાની તાળીઓ. સભી કી તાલિયાं ભાવ से.
બેસી રહેવું ને મારે ટગ ટગ જોવું, બેસી રહેવું ને મારે ટગ ટગ જોવું, બેસી રહેવું ને મારે ટગ ટગ જોવું. નથી ખાવું ને નથી પીવું, હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. હે મારું વન રાવણ છે રૂડું, કે વૈકુંઠ નહીં રે સ્વર્ગમાં લોક છે અતિ ઘણા કુડા, સ્વર્ગના લોક છે અતિ ઘણા કુડા, હે સ્વર્ગના લોક છે અતિ ઘણા કુડા. સ્વર્ગના લોક છે અતિ ઘણા કુડા. હે મારું વન રાવણ છે રૂડું, કે વૈકુંઠ નહીં. માં જાઉં ત્યારે મારું વન રાવણ છે રૂડું, કે વૈકુંઠ રે આવું.
કે વહી રે આવો કે ભાઈ કે મારો બને રાવણ છે રૂડો નહીં આવું હોજી લાવીને કે ભાઈ ઊઠ નહીં રે અને એટલા વૃંદાવનમાં આવીને મહારાની યુવા થયા, પણ બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થયા. અને જો આપ અંદર આ વૃંદાવન શું છે? વૃંદાવન આપણું હૃદય છે. અને ભક્ત મહારાની દુખી છે કે એ ખબર ક્યારે પડે? ઠાકોરજીની સામે બેસીએ અને મન લાગે તો માનજો આપણી અંદર પણ ભક્તિ મહારાની છે. પણ લૌકિક વાતમાં રત રહે તો માનવા અંદર રહે ભક્તિ દુખી. અને દુઃખ કેમ છે? કારણ કે અંદર રહેલા જ્ઞાન અને વૈરાગ્ય બંને થયા છે. જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થયા ક્યારે કહેવાય? કહેવાય ને કે જે વસ્તુ આપણે જાણતા હોઈએ પણ જ્યારે આપણને સૌથી વધારે એની જરૂરત હોય ત્યારે યાદ ન તો માનવું આપણને પણ વૃદ્ધ થયું છે. હું કાયમ અને એક ઇન્ફોર્મેશન નોલેજ નો ફરક બહાર અંદર નાખવામાં આવે એને ઇન્ફોર્મેશન, અને જે પ્રગટીને બહાર આવે એને કે જે એક સ્વિમિંગ પુલ ભરવામાં આવે અને જેવી રીતે એક કૂવો ખોદવામાં આવે, એક સ્વિમિંગ પુલ ભરવામાં એમાં પાણી એડ કરવામાં આવે, પણ જ્યારે કૂવો ખોદવાનો હોય એમાં ખાલી અંદર રહેલું વધારાનું કીચડ, કાંકરા, પથરા એ બહાર નીકળતા જાય અને અંદર છુપેલી એ સરિતા ફૂટી નીકળે, એને કહેવાય જ્ઞાન. તો જો આ 7 દિવસ મારે કંઈ તમારી અંદર નવું એડ નથી કરવું, કારણ કે હું જાણું છું પહેલેથી છલોછલ ભરેલા છું, પહેલેથી એકદમ ફૂલ ભરીને આવ્યા છું. તો આ 7 દિવસમાં આપણે કંઈ એડ નથી કરવાના, ખાલી અંદર રહેલો વધારાનો કાંકરો, કાદવ, કીચડ એ ખાલી 7 દિવસ કાઢવાનું છે. અને એ નીકળશે તો અંદર છુપાયેલી એ પ્રેમની સરિતાઓ, એ જ્ઞાનની સરિતાઓ અંદરથી ફૂટીને બહાર આવે ને એને કહે છે જ્ઞાન. બાકી આપણે બહારથી એડ કરવા આવે ને તો ટેપ રેકોર્ડર જેવા થઈ જઈએ, બધું ટેપ અંદર બધું ખબર હોય, આપણે જ્યારે જરૂર હોય ત્યારે કેટલું યાદ આવે છે, અને આપણને જરૂરત હોય ત્યારે યાદ આવે એને કહેવાય જ્ઞાન. જ્યારે આપણું મન વિચલિત હોય અને આપણે જીવનમાં શીખેલી વસ્તુથી આપણો ઈલાજ કરી શકીએ તો કહેવાય જ્ઞાન. કહેતા હોય ને કે આ દુનિયામાં એવો એક પણ વ્યક્તિ નથી જેની પાસે દુનિયાના બધા જ પ્રોબ્લેમના સોલ્યુશન ન હોય. આ દુનિયામાં એક પણ એવો વ્યક્તિ નથી પાસે દરેક પ્રોબ્લેમના સોલ્યુશન્સ હોય, શરત એટલી કે પ્રોબ્લેમ બીજાની પ્રોબ્લેમ દેખાયો નહીં કે માણસે પકડ્યો નહીં. દુનિયાભરના બધા ઉપદેશો આમ શું કહેવાય ને ડબલ આ કરી પેલું કરી નાખ, આ કરી નાખ, પણ જ્યારે એ જ સેમ પ્રોબ્લેમમાં આપણે હોઈએ ત્યારે આપણને કેટલું યાદ આવે. કહેવાનું કે ખાલી ઇન્ફોર્મેશન ભેગી કરી હજી એ નોલેજ નથી. જેમ એક જલબિંદુનું બીજ પડે ને, સીપ પોતાની અંદર લઈ લે અને નીચે તળિયામાં જઈને એ પ્રતીક્ષા કરે કે ક્યારે, કારણ કે વિદ્યાનું જે કાલે ન બીજને લઈને જાય અને પ્રતીક્ષા કરે કે આ ધારણ કરેલું એક બિંદુ ક્યારે મોતી બને, અને બિંદુનું મોતી બનવું એને કહેવાય છે જ્ઞાન. ખાલી એ બિંદુને ગ્રહણ કરીને આપણને લાગે કે આપણે જાણી ગયા, એ તો હજી માહિતી છે, એ તો ઇન્ફોર્મેશન છે. અને એ તો ફરક છે ભગવદ્ ગીતા, જે ભગવદ્ ગીતા ભગવાને અર્જુનને કહી અને એ જ ભગવદ્ ગીતા સંજય ધૃતરાષ્ટ્રને કહી, બંનેમાં અંતર આવ્યું કે ન આવ્યું?
કારણ કે એક છે જ્ઞાન અને એક છે ઇન્ફોર્મેશન. મામકા પાંડવા શૈવ કિમ અકુર્વત સંજય, કે શું કરી રહ્યા છે મને બતાવ, એ ઇન્ફોર્મેશન છે. અને આ તો શિષ્ય સ્તેહમ સાદિમામ ત્વામ પ્રપન્ન, આ જ્ઞાન છે. અને એ જ વસ્તુ બતાવે કે જ્યારે જ્ઞાન પણ વૃદ્ધ થાય અને વૈરાગ્ય પણ વૃદ્ધ થાય. અને વૈરાગ્ય વૃદ્ધ ક્યારે થાય? વૈરાગ્ય કોને કહેવાય? એક વૃક્ષ ઉપર ફળનું ઉગવું, ફળનું પાકવું અને પરિપક્વ થઈને સહજ રીતે વૃક્ષથી અલગ થઈ જવું, એને કહેવાય વૈરાગ્ય. જ્યારે એક વ્યક્તિ પણ જેવી રીતે જીવનમાં પરિપક્વ બને અને બધું છોડવું પડે, એ સંન્યાસ નહીં, બધું છૂટી જાય, બધું છૂટવા લાગે. અને કારણ કે છોડીએ છે તો એમાં એફર્ટ્સ છે, ત્યાગ કરીએ છે તો એમાં પ્રયત્નો છે, અને પ્રયત્ન થઈ રહ્યા છે તો એ ક્યારે પણ આપણને ધોકો આપી દે. નથી પેલું આવતું કે એક સંત હતા અને ગ્રહસ્થ છોડીને આવ્યા હતા, 25 વર્ષ થયા હતા, અને એમને અચાનક સમાચાર મળ્યા કે અરે 25 વર્ષ પહેલા તમે જે ગ્રહસ્થ છોડીને આવ્યા હતા એ તમારા પત્ની પહોંચી ગયા, એ શ્રીજીચરણ થયા. ત્યારે એમના મુક્તિ નીકળ્યું, સારું થયું, ચલો ઝંઝટ ગઈ. ત્યાં બેસેલા બધાને લાગ્યું જો કેટલા મોટા ત્યાગી છે, પૂર્વ આશ્રમની પત્નીનું મૃત્યુ થયું ને કહી રહ્યા છે સારું થયું, ઝંઝટ ગઈ. પણ જે સમજદાર બેઠા હતા એને સમજતા વાર ન લાગી કે જે આશ્રમ છોડીને 25 વર્ષ પહેલા આવ્યા હતા એ પત્ની આજે પણ એમના મનમાં ઝંઝટ બનેલી હતી. દેહથી બધું છોડીને આવ્યા હતા પણ મન છોડી શક્યું નહોતું, કારણ કે મન જ્યાં સુધી પરિપક્વ ન બને, મનનું પાકી જવું, મેં કહું ને આટલું સંન્યાસ છે. વૃક્ષ પર ફળનું ઉગવું, ફળનું પાકવું અને પાકીને જેમ સહજ રીતે ખરી જાય, એને ન કોઈ પ્રયત્ન કર્યા છે, ન કોઈ એફર્ટ્સ કર્યા છે, બસ એ પરિપક્વ બન્યો અને વૃક્ષથી અલગ થયો. એ જ ઘટનાને સંન્યાસ કહેવામાં આવે. અને આ બંને વૃદ્ધ થયા અને કે આ કરવા માટે આ કલિકાલ કારણભૂત છે. તો જ્યારે પરીક્ષિતનો સંવાદ કલિકાલ સાથે થયો તો એ જ વખતે જો પરીક્ષિતે કલિકાલને મારી દીધો હોત તો આ પીડા જોવા ન મળત. શા માટે એને રહેવા દીધો? ને ત્યારે કહ્યું, જો પરીક્ષિત વૈષ્ણવ છે અને જુએ છે કે દુનિયામાં ભલે ગમે તેટલો ખોટો માણસ હોય ને, એની અંદર પણ કોઈક તો ગુણ હોય. અને એને કહ્યું કે જ્યાં કલિકાલની અંદર અનેક બુરાઈઓ છે, ત્યાં કલિકાલની અંદર એક મોટામાં મોટો લાભ એ છે કે આ કલિકાલમાં ભલે કેટલાય દૂષણો કેમ ના હોય, પણ જે ફલ બીજા બધા યુગોમાં સાધના કરી, જપ કરી, તપ કરી, વ્રત કરીને મળે, એ જ ફળની પ્રાપ્તિ કલિકાલમાં પ્રભુનું નામ લેવા માત્રથી મળી જાય. અને જો કલિકાલમાં બીજું કોઈ કંઈ કરી નહીં શકે, પણ ભગવદ નામ લઈને તરી તો શકશે. અને એટલા માટે કલિકાલને રહેવા દીધો અને કહ્યું કે જો કલિકાલ આવવાથી બધી જગ્યાએ દૂષણ ફેલાઈ ગયું છે તો આપે મને મારો રોગ તો બતાવ્યો. ભક્તિ મહારાની કહે કે જે કલિરૂપી રોગ છે એ મને પીડા આપી રહ્યો છે, પણ સંત તો વૈદ જેવા છે કે જે રોગ પણ બતાવે અને રોગની ઔષધિ પણ બતાવે. તો આ કલિકાલ મને પીડા આપી રહ્યો છે, એ રોગ મને મળ્યો, પણ એમાંથી બચવાની દવા શું છે એ પણ આપ મને બતાવો. અને વર્ણન કરતા કહેવા લાગ્યા, વૃથા ખેદાય સે બાલે અહો ચિંતા તુરા કથં શ્રી કૃષ્ણ ચરણામ્ભોજં સ્મર દુઃખમ ગમી. અહીંયા નારદજી કહી રહ્યા છે જો ભક્તિ મહારાની આ કલિકાલથી બચવાનો ઉપાય એક જ છે. બોલે શું? વૃથા ખેદાય સે બાલે અહો ચિંતા તુરા કથમ શ્રી કૃષ્ણ ચરણામ ભોજમ સ્મર દુઃખમ ગમિષ્યતિ. જો જીવનમાં જ્યારે જ્યારે પણ તકલીફ આવે, જીવનમાં જ્યારે જ્યારે પણ કષ્ટ આવે અને જીવનમાં જ્યારે જ્યારે પણ સંકટ આવે, ત્યારે ચિંતાઓનું ચિંતન ન કરી કૃષ્ણના ચરણારવિંદનું ચિંતન કરજો. કારણ કે જેનું ચિંતન કરશો એ વધશે. જો ચિંતાઓ જ્યારે આવે ને ત્યારે સાચે સાચું કહેજો,
જ્યારે ચિંતાઓ આવી હોય ત્યારે પ્રભુનું ચિંતન વધારે થાય કે ચિંતાઓનું? અને જ્યારે ચિંતાઓનું ચિંતન કરો છો તો ચિંતાઓ બિલકુલ ચિંતન કરતાની સાથે મટી જાય છે કે ઓર વધે છે? હા, બધા જાણે છે કે જ્યારે ચિંતાઓ આવે ને ત્યારે અમે પ્રભુનું નહીં ચિંતાઓનું ચિંતન કરીએ છીએ. અને જ્યારે ચિંતાઓનું ચિંતન કરીએ છીએ તો એ પણ જાણીએ છીએ કે જ્યારે જ્યારે પણ ચિંતાઓનું ચિંતન કરીએ ત્યારે ચિંતાઓ ઘટતી નથી પણ વધી જાય છે. તોય ચિંતાઓ કરવાનું મુકતા. બહુ સરસ. વસ્તુ એકવાર કરીને ફેલ થાય, બે વાર કરીને ફેલ થાય, અને વારે વારે જે વસ્તુ વર્ક કરતી ન હોય અને તમે એમાં જ અખતરા કર્યા કરો તો પછી વાંક આપણો કે પરિસ્થિતિનો? બહુ સરસ. અને એટલે કહું કે જીવનમાં જ્યારે જ્યારે ચિંતાઓ આવે તો ચિંતાઓ ક્યારે આવે? જ્યારે પ્રભુનું શરણ છૂટે અને શરણમાંથી ધ્યાન જાય ત્યારે ચિંતાઓ વધે છે. અને જ્યારે પ્રભુનો આશ્રય દ્રઢ કરો ને કે મારા પ્રભુ મારી સાથે છે, ત્યારે વ્યક્તિને કોઈ ચિંતા થઈ શકતી નથી. ઘણી વાર પ્રસંગ હમણાં ક્યાંક કહેતો હતો કે જ્યારે એક ફ્લાઇટ ઉડતી હતી અને ફ્લાઇટની અંદર ઘણા બધા પેસેન્જર બેઠા હતા અને થોડાક ઉપર ગયા, વાર થઈ હશે ત્યાં જ એર ટર્બ્યુલન્સ, એટલું બધું વેધર ખરાબ થયું કે આખી ફ્લાઇટ આમ 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 ઉડે. અને જેટલા લોકો હતા જીવનમાં ક્યારે માળા નથી કરી એમણે ક્યાંકથી માળા ગોતી લીધી, ઉછીની લઈ આવ્યા માંગીને. આગળ જઈને કેટલાક લોકો પાઠ કરવા લાગ્યા, કેટલાક જપ કરવા લાગ્યા, અને કેટલાક લોકો જેનાથી કંઈ થાય એમ નતા રડવા લાગ્યા કે હવે બચીશું નહીં, હવે તો આ પ્લેન જો જે રીતે વેધર છે આમ આમ કરીને ક્યાંક ક્રેશ થશે. અને બહુ દુઃખી બધા થયા. પણ ત્યાં જ પાછળ બેસેલા વ્યક્તિની દ્રષ્ટિ પડી કે જે પહેલી સીટમાં એક નાનકડી 5-6 વર્ષની દીકરી બેઠી છે. એ બિચારી આ બધી ચિંતાઓમાંથી દૂર થઈ અને એક જે ડ્રોઈંગ બુક છે ને એમાં કલર ભરી રહી છે. લોકોને લાગ્યું બિચારીને એનાઉન્સમેન્ટ સંભળાઈ નહીં હોય, આખું પ્લેન હલી રહ્યું છે એનું ધ્યાન જતું નહીં હોય, આ પોતાના કલરિંગમાં બહુ મશગુલ થઈ ગઈ છે. એને ખબર નથી કે આપણે કોઈ પણ ક્ષણે મરી શકીએ એમ છીએ. આ બધા મોટા મોટા લોકો વિચલિત થઈ ગયા છે અને નાનકડી દીકરી બેસીને આ કલર ભરી રહી છે. અને બહુ વાર સુધી એમ ચાલતું રહ્યું. લોકો રડતા હતા, ચીસો પાડતા હતા. પણ અડધો 1 કલાક પછી પરિસ્થિતિ બદલાઈ, માહોલ શાંત થવા લાગ્યો. જે પવન ચાલતો હતો, ફૂંકાતો હતો, એ બી શાંત થયો. વીજળીઓ, વાદળ બધું હવે ધીમે ધીમે નોર્મલ થયું અને પ્લેન જ્યારે નોર્મલ ચાલવા લાગ્યું અને એનાઉન્સમેન્ટ થઈ કે હવે આપણે સેફ છીએ, આપણને કોઈ પ્રોબ્લેમ નથી. અને જેટલા યાત્રી હતા બધાના જીવમાં જીવ આવ્યો એવું લાગ્યું, હાશ થયું બધાને. ત્યારે 2 યાત્રી ઊભા થયા, પેલી દીકરી પાસે ગયા અને કહે, અરે બેટા તને ખબર છે આપણે કઈ પરિસ્થિતિમાંથી પસાર થતા હતા? આખું પ્લેન હલતું હતું, તને ખબર નથી? બોલે હા મેં જોયું હતું. અરે વાદળ ચમકતા હતા, વીજળી ચમકતા હતા અને કેવો પ્લેન હલતો હતો. અમે બધા મોટા મોટા ડરી ગયા હતા. તને બીક નથી લાગતી? એને કહ્યું મને બીક નથી લાગતી. બોલે કેમ નથી લાગતી? તો કહે આ પ્લેનના પાયલટ મારા પપ્પા છે. આજે પ્લેન મારા ફાધર ઉડાવી રહ્યા છે અને મને પૂરી ખાતરી હતી કે કંઈ પણ કરી દેશે પણ એમની દીકરીનો વાળ વાંકો નહીં થવા દે. આ દુનિયામાં જ્યારે આપણને પણ ખબર હોય કે આ દુનિયા સંસ્કૃતિ પ્લેન ઉડાવવા વાળા પાયલોટ આપણા પ્રભુ છે, આ ભરોસો આવી જાય તો પછી વ્યક્તિને કોઈ ચિંતા રહેતી નથી. એ જ ઘડીએ એનું મન નિશ્ચિંત થઈ જાય છે. જ્યારે શરણાગતિ ઓછી થાય છે, જ્યારે શરણાગતિમાંથી ધ્યાન જાય ત્યારે માણસનું મન વિચલિત થાય છે. માટે કહ્યું કે વથા ખેદાય સે બાલે અહો ચિંતાતુરા કથમ શ્રી કૃષ્ણ ચરણામ ભોજમ સ્મર દુઃખમ ગમિષ્યતિ. પ્રભુના ચરણોનું ચિંતન કરો તો આ દુઃખ ક્ષણ માટે ચાલ્યા જશે. અને હે ભક્તિ મહારાણી, તમે તો પ્રભુના કેટલા પ્રિય છો. જ્યારે હાથ જોડીને પ્રભુને પૂછ્યું કે હું શું કરું, ત્યારે પ્રભુએ આજ્ઞા કરી કે પૃથ્વીમાં જઈ મારા ભક્તોનું પોષણ કરો. અરે મુક્તિને સ્વયં દાસી બનાવીને આપની સેવા માટે મોકલ્યા. અને હે ભક્તિ મહારાણી, કોઈની પાસે કંઈ પણ ન હોય પણ જેની પાસે આપ હો તો ભગવાન સ્વયં ગોતતા ગોતતા એની પાસે આવે, જેમ શબરીને ત્યાં આવ્યા હતા. તો હે ભક્તિ મહારાણી, આપ તો પ્રભુના કેટલા પ્રિય છો. અને જ્યારે ભક્તિ મહારાણીને એનું મહાત્મ્ય સંભળાયું અને ભક્તિ મહારાણી થોડા સ્વસ્થ થયા અને સ્વસ્થ થઈને કહેવા લાગ્યા કે આપ ધન્ય છો કે આપે મને મારું મહાત્મ્ય સંભળાયું. પણ હવે મને ચિંતા મારા દીકરાઓની છે. બંને છે, જાગતા નથી, કૃપા કરી એને જગાડો. નારદજી કે ચિંતા ના કરો, હમણાં એમને જગાડું. પાસે આવ્યા, આવીને કહેવા લાગ્યા, હે ક્યાં હે જાગી ઉઠો.
પ્રગાઢ નિંદ્રા કે બંને ધીમે આંખો ખોલી સૂઈ જાય. નારદજી અંદરથી ઉઠતા નથી. એવું કરું, વેદ મંત્ર એમના કાનોમાં બોલું, ઘોષથી જરૂર ઉઠશે. પાસે આવીને વેદ બોલવા લાગ્યા અને કહેવા લાગ્યા, વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુભ જદભદ્રંતં આસુભ. હે જ્ઞાન ઉઠો. વેદ ધ્વનિ કરી પણ થોડી થોડી આંખો તો ખુલે, પણ એટલી પ્રગાઢ નિંદ્રા છે કે પાછા આંખો બંધ કરીને સૂઈ જાય. વિચાર કરે, વેદના મંત્રોથી નિંદ્રા દૂર ન થઈ, ગીતાના શ્લોકથી પ્રયત્ન કરું, કદાચ નિંદ્રા દૂર થાય. પાસે આવીને ગીતાનો શ્લોક બોલીને કહેવા લાગ્યા, અનન્યશ્ચિંતયન્તો માં યે જના પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં ઉઠો. હે વૈરાગ્ય ઉઠો. એટલી પ્રગાઢ નિંદ્રા છે, જાગતા નથી. વિચાર કર્યો, જેની નિંદ્રા વેદના મંત્રોથી ગીતાના શ્લોકોથી દૂર ન થઈ, એની ચિંતા દૂર કરવાનો હવે શું ઉપાય? ત્યાં જ આકાશવાણી થઈ કે હે દેવર્ષિ, તમે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની ચિંતા દૂર કરવા માટે જે યત્ન કરી રહ્યા છો, તમે ધન્ય છો. પણ એ ત્રણેયની ચિંતા દૂર કરવા માટે તમારે એક સત્કર્મ કરવું પડશે. અને સત્કર્મ કયું એ તમને એક સંત શિરોમણી બતાવશે. નારદજીને એમ કે આકાશવાણી થઈ છે તો ચિંતા દૂર કરી જશે. ચિંતા દૂર તો ન કરી, ચિંતા વધારી ગઈ. સત્કર્મ કરો, પણ સત્કર્મ કોને કહેવાય? અને એક સંત શિરોમણી તમને બતાવશે. પણ સંત શિરોમણી કોણ? ગોતા 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 ક્યાંય રસ્તો ન મળ્યો. વિચાર કર્યો, બદ્રિકાશ્રમ જઈને હું તપ કરું. અને તપ કરવા માટે થઈને જ્યાં બદ્રિકાશ્રમ આવ્યા, ત્યાં કરોડો સૂર્ય સમાન જેનું તેજ છે એવા સનત કુમારો મળ્યા. અને એમને આવીને પૂછવા લાગ્યા, કૃપા કરીને બતાવો કે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય ત્રણેયની ચિંતા દૂર કરવાનો કોઈ ઉપાય સહજ સરળ છે? એમણે કહ્યું, આ ઉપાય છે. બોલે કયો? તો કહે, શાસ્ત્રોમાં અનેક પ્રકારના યજ્ઞો બતાવવામાં આવ્યા છે. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ તથા પરે. જીવનમાં અનેક પ્રકારના યજ્ઞ, યોગ યજ્ઞ, જપ યજ્ઞ, અને આ બધા યજ્ઞોમાં સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞ એને સત્કર્મ માનવામાં આવ્યું છે. તમે જીવનમાં ગમે તેટલી દાન દક્ષિણા જે પણ કર્યું હોય, ગમે તેટલી યાત્રાઓ કરી હોય, પણ આપણા દ્વારા જ્યારે શ્રીમદ ભાગવત રૂપી જ્ઞાન યજ્ઞનું આયોજન થાય, ત્યારે માનવાનું આપણા જીવનનું સૌથી મોટું આ સત્કર્મ થઈ રહ્યું છે. કારણ કે જ્ઞાન યજ્ઞને જીવનમાં સૌથી મોટું સત્કર્મ માનવામાં આવે છે. અને એ સત્કર્મ અહીંયા થઈ રહ્યું છે. અને ત્યારે ચિંતા થઈ કે આપ કહી રહ્યા છો કે ભાગવતના શ્રવણથી ત્રણેયની નિંદ્રા દૂર થશે, ચિંતા દૂર થશે. પણ જ્યાં સુધી હું જાણું છું, ભાગવત બીજું કાંઈ નહીં, વેદ અને ગીતાનો સાર છે. તો વેદના મંત્રોથી જે ન જાગ્યા, ગીતાના શ્લોકોથી ન જાગ્યા, તો ભાગવત જે સ્વયં વેદ અને ગીતાનો સાર છે, એના શ્રવણથી એ કેમ કરીને જાગશે? પૂછ્યું, શું છે? બોલે ઝાડ છે. બોલે શેનું ઝાડ છે? બોલે આંબાનું ઝાડ છે. બોલે આંબાના ફળ કેવા લાગે? બોલે બહુ મીઠા લાગે. તો એ ફળમાં જે રસ આવ્યો છે, રસ ક્યાંથી આવ્યો છે? બોલે આકાશમાંથી. તો આંબાનું ફળ અને જે મધુર મળે, આંબાના ઝાડના પાંદડા ખાવ તો મળે, ડાલી ખાવ તો મળે, મૂળ ખાવ તો મળે? બોલે ના. તો બોલે ફળમાંથી જ મધુરતા કેમ આવે? બોલે આખા વૃક્ષમાં વિખરાયેલો રસ ફળ રૂપે એક જગ્યાએ ભેગો થાય તો એ જે સુખ આપે, એ સુખ બીજેથી ન મળે. બોલે એ જ રીતે વેદ વૃક્ષ છે અને એમાં લાગેલું આ ગલિત ફળ શ્રીમદ ભાગવત છે. અને માટે ભાગવતથી જે ફળ મળે, જે સુખ મળે, અન્યત્ર ન મળે. તો કઈ કૃપા કરી બતાવો, હું પણ આ ભાગવતનું આયોજન કરીશ, પણ ક્યાં કરું, કઈ રીતે કરું, કેવી ક્યારે જગ્યાએ કરું? કૃપા કરી બતાવો. તારે કયું પ્રશ્ન તો સુંદર પૂછ્યો છે, પણ 6:45 થયા છે, માટે એનો ઉત્તર હું તમને કાલે બપોરે બરાબર 3 વાગે આપીશ. 2 મિનિટ પ્રભુનું નામ લઈ આપણા આજના સત્રને વિરામ તરફ લઈ જઈશું. પછી